हेलो फ्रेंड, वेलकम टू अवर चैनल आर्यन क्लासीस अंदर हूँ ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે કાલે 14 તારીખના રોજ તમારો એક કોમર્સનો એક મજેદાર સબ્જેક્ટ, તમારો પ્રિય સબ્જેક્ટ સ્ટેટિસ્ટિક આંકડાશાસ્ત્ર એનું પેપર છે। ગભરાવાની ડરવાની કોઈ જરૂર નથી। તમે મહેનત કરી છે, તમે પ્રેક્ટિસ કરી છે અને બીજું કે આજે તમારા માટે હું એક એવા પ્રશ્નો લઈને આવ્યો છું જે તમને વિભાગ એ અને બી ની અંદર તમે પેપર આપવા જશો તો મેક્સિમમ તમને બેનિફિટ થશે। બીજું, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। બીજું, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને કોમેન્ટ મારજો એમ કે ના તમને ભણવાની અંદર કેવી મજા આવી એમ। બીજું એક ખાસ તમને મારે કહેવું છે કે બીજું કે ઘણા બધા વિદ્યાર્થીઓ મારી જોડે ભણી ગયા છે કે સ્ટેટની અંદર જેને 100માંથી 100 પણ છે એમ। બીજું, મારું ચેનलની અંદર સ્ટેટના વિડીયો નથી એમ, એટલે કદાચ તમને જલ્દી બિલીવ ના આવે એમ, પણ વિડીયો આખો જોજો, વિડીયોને અંત સુધી બનાવી રહેજો એમ। ગેરંટી સાથે કહું છું એમ કે કાલે તમે પેપર આપશો તો વિડીયો આઈને ખોલીને ચેક કરી લેવાનો, આની અંદર તમને બેઠે બેઠા ક્વેશ્ચન જોવા મળશે એમ। ઓકે ને? ઓકે, ચલો ટોપિકની અંદર આવતા રહો એમ। ચલો ક્વેશ્ચન નંબર 1 થી આપણે ચાલુ કરીએ છીએ। પહેલા આપણે વિભાગ એ ના પ્રશ્નો લીધા છે, પછી તમારા વિભાગ બી ના પ્રશ્નો લીધા છે। બીજું, વિભાગ એ અને બી ની અંદર કોઈ વિદ્યાર્થી એવો છે કે મારે 100માંથી 100 લાવવા છે તો એને વિભાગ એ અને બી ની અંદર એક્યુરેશન ચોકસાઈ લાવવાની જરૂર છે। ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે મારા ક્લાસીસની અંદર પણ કે જેને સ્ટેટની અંદર 98-99 માર્ક્સ આવે છે। એની અંદર અને બી ની અંદર હર સાલ પેપર તમારે જોઈ લેવા છેલ્લા 10 વર્ષના, એની અંદરથી 2 પ્રશ્નો તમને એવા જોવા મળશે એમ કે જે લગભગ તમે ભણાયા છો એમ પણ કદાચ તમારું નોલેજ એટલા સુધી ના પણ પહોંચવું હોય એમ। ઓકે, તો એકાદ 2 પ્રશ્નો કદાચ બહારથી આવશે એમ। ઓકે, જો ચલો ટોપિક ઉપર આવતા રહો એમ। ચલો પ્રશ્ન નંબર 1, એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં 4.5 ગણો વધે છે તો ભાવ સૂચકાંક કેટલો થાય? એક વસ્તુ છે એનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં કેટલો ગણો વધે છે? 4.5 ગણો વધે છે। કેટલા ગણો? 4.5 ગણો વધે છે તો ભાવ સૂચકાંક કેટલો થાય? વિદ્યાર્થી મિત્રો, નવું કશું કરવાની જરૂર નથી એમ। અહીંયા દાખલા તરીકે આધાર વર્ષનો સૂચકાંક 100 હોય, કેટલો હોય? 100 હોય, પ્લસ આધાર વર્ષની સરખામણીએ થયેલો વધારો, તો આધાર વર્ષ કેટલું હોય? 100, અને એની સરખામણીએ કેટલા ગણો વધારો છે? 4.5 ગણો વધારો થયો છે। ચલો તો અહીંયા 100 એમ ના એમ રહેશે। ચલો 100 ગુણ્યા 4.5 એટલે કેટલા થઈ ગયા? અહીંયા 450। 450માં તમે 100 ઉમેરી નાખો, કેટલા થઈ ગયા? 550। કેટલા થઈ ગયા? 550। બીજો આ 2 ગુણની અંદર પણ દાખલો પૂછાય છે। આના માટે સૂત્ર છે એમ કે ભાવ સૂચકાંક બરાબર આધાર વર્ષનો સૂચકાંક પ્લસ આધાર વર્ષની સરખામણીએ થયેલો વધારો। આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય? 100 હોય। આધાર વર્ષની સરખામણી એટલે 100 ની સરખામણી કેટલા ગણો વધારે? 4.5 ગણો એમ, તો સૂચકાંક કેટલો આવશે? 550। હવે તમને શોર્ટ મેથડ કહી દઉં એમ, અહીંયા કદાચ 3.5 ગણો કે તો 350 ના લેવાના, 350 ગુણ્યા 100 એટલે 350 પ્લસ 100 વધારે દેવાના, કેટલા થઈ ગયા? 450। અહીંયા 5.5 ગણો કે તો 550 ના લેવાના, 650 એમ। ઓકે ને? 100 વડે ગુણીને એમાં બીજા 100 પ્લસ કરવાના। ઓકે, 6.5 ગણો કે તો 6.5 ગુણ્યા 100 એટલે 650 પ્લસ એમાં 100 પ્લસ કરો 750। ઓકે ઓકે, ચલો તો આપણો જવાબ થશે કેટલો? 550। તો C4 ચોટીલાની અંદર તમને આપેલો છે 550। આગળ નેક્સ્ટ, બીજું આને રિલેટેડ હવે કોઈ પણ ક્વેશ્ચન પૂછાય 2 ગુણની અંદર પૂછાય, તમને આવડતો હોવો જોઈએ। ચલો ક્વેશ્ચન નંબર 2, સૂચક આંકની રચનામાં કઈ સરેરાશને પ્રચલિત સરેરાશ ગણવામાં આવે છે? ઘણા બધા ગુજરાતના વિદ્યાર્થી આમાં ક્લીન બોલ થઈ જાય, કારણ કે આ એકદમ ગુગલી બોલ છે। કેવો બોલ છે? ગુગલી બોલ છે એમ। ચલો, કઈ સરેરાશને પ્રચલિત સરેરાશ ગણવામાં આવે છે? બીજું 2 વસ્તુ છે આ ચેપ્ટરની અંદર, એક છે શ્રેષ્ઠ સરેરાશ અને એક છે પ્રચલિત સરેરાશ। બંને વસ્તુ તમારે યાદ રાખવી પડશે, કારણ કે વિભાગ એ અને બી ની અંદરથી આમાંથી એક પ્રશ્ન હશે ને હશે એમ। ચલો, બીજું શ્રેષ્ઠ સરેરાશ કે તો તમારું આવશે ગુણોત્તર મધ્યક। કઈ આવશે? ગુણોત્તર મધ્યક। અને પ્રચલિત કે તો તમારો મધ્યક આવશે ભારિત મધ્યક। ઓકે, હવે તમને અહીંયા પ્રચલિત પૂછી છે તો પ્રચલિત માટે તમારો જવાબ આવશે કયો? ભારિત મધ્યક। કયો આવશે? ભારિત મધ્યક। જો તમને અહીંયા શ્રેષ્ઠ પૂછ્યું હોત, કઈ પૂછ્યું હોત? શ્રેષ્ઠ સરેરાશ પૂછ્યું હોત, તો શ્રેષ્ઠ પૂછ્યું હોય તો તમારો જવાબ કયો આવત? ગુણોત્તર મધ્યક આવત એમ। ઓકે ને? વારંવાર આ 2 પ્રશ્નો પરીક્ષામાં હશે, હોય છે એમ। આગળ નેક્સ્ટ, ચલો ત્રીજા નંબરનો ક્વેશ્ચન, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવામાં આવે છે? હવે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે તો એની અંદર કયા ભાવ ધ્યાનમાં લેવામાં આવે છે? અહીંયા કીધું જથ્થાબંધ ભાવ, બજાર ભાવ, સરેરાશ ભાવ અને ડીમાં છે છૂટક ભાવ। તો જીવન નિર્વાહ ખર્ચ છે, બરોબર છે, અહીંયા સમાજના કોઈક મિડલ વર્ગ છે
એક ગરીબ વર્ગ છે તો એના માટે કયા ભાવ ધ્યાનમાં લેવામાં આવશે? વસ્તુના છૂટક ભાવ. ડી ફોર દ્વારકામાં આપેલો છે. વસ્તુના કયા ભાવ? છૂટક ભાવ ધ્યાનમાં લેવામાં આવશે. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4. સહસંબંધાંક R નો વિસ્તાર નીચેનામાંથી શું છે? એટલે સહસંબંધાંક R નો વિસ્તાર, બરોબર. સહસંબંધાંકના ગુણધર્મોમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે સહસંબંધાંકની કિંમત -1 થી +1 વચ્ચે આવે છે. ઓકે, કેટલો? -1 થી +1 વચ્ચે આવે છે. તો સહસંબંધાંક R નો વિસ્તાર તમારો અહીંથી -1 R <1, B ની અંદર છે 0 થી 1, C ની અંદર છે -1 R < 1 અને D માં છે -1 થી 0 એમ. તો તમારો જવાબ આવશે સહસંબંધાંક R નો વિસ્તાર C4 ચોટીલામાં આપેલો છે -1 R < 1, એટલે કે R ની કિંમત 1 આવે, -1 કે આવે, +1 કે આવે અને -1 થી +1 ની વચ્ચે આવી શકે છે. ડાયરેક્ટ તમને કદાચ એવો પ્રશ્ન પણ પૂછી શકે વિભાગ B માં કે સહસંબંધાંક R ની કિંમત કેટલી થાય? તો -1 થી +1 વચ્ચે. વિસ્તાર પૂછે કે સહસંબંધાંક R ની કિંમત પૂછે, ગમે તે ફેરવીને પ્રશ્ન તમને પૂછી શકે છે. આની જગ્યાએ -1 થી +1 વચ્ચે આલે તો બી ચાલે, અથવા -1 R < 1 કે તો બી ચાલે. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 ની અંદર ક્રમાંક સહસંબંધની રીતમાં જો બે ચલોના ક્રમ એકબીજાથી ઉલટા ક્રમમાં હોય. હવે અહીંયા તમે જો એમ ક્રમ કયા ક્રમમાં આપેલા છે? એકબીજાથી ઉલટા ક્રમમાં આપેલા છે હોય તો R ની કિંમત શું થાય? હવે ક્રમાંક સહસંબંધની અંદર બે ચલોના ક્રમ એટલે RX અને બીજો ક્રમ કયો હોય? RY. હવે RX અને RY ના ક્રમ એકબીજાથી કેવા હોય? ઉલટા હોય. તો એક પ્લસમાં હોય, એક શેમાં હોય? માઇનસની અંદર હોય. અને જ્યારે બંનેના ક્રમ એકબીજાથી ઉલટા ક્રમમાં હોય ત્યારે R ની કિંમત શું થાય? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબમાં છે R બરાબર 0, R બરાબર -1, R બરાબર 1 અને R બરાબર 0.1. તો જ્યારે પણ ક્રમાંક સહસંબંધની રીતની અંદર ક્રમ એકબીજાથી ઉલટા ક્રમમાં હોય ત્યારે R બરાબર તમારો જવાબ આવશે -1. તો B ફોર બોમ્બે, B ફોર બહુચરાજીમાં આપેલું છે R બરાબર -1. ચલો આગળ ક્વેશ્ચન નંબર 6 ની અંદર જઈશું આપણે. જો સિગ્મા ડી સ્ક્વેર બરાબર 0 હોય. હવે સિગ્મા ડી સ્ક્વેર એટલે આપણને ખબર છે કે આપણે ક્રમાંક સહસંબંધની રીતની અંદર સૂત્ર છે કયું? કે R બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર ભાગ્યા n કૌંસમાં n સ્ક્વેર -1. તો એમાં સિગ્મા ડી સ્ક્વેર બરાબર કેટલા હોય? 0 હોય. તો ક્રમાંક સહસંબંધાંકની કિંમત કેટલી થાય? હવે અહીંયા આપણું સૂત્ર હતું, કદાચ ખબર હોય તો, કે R બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર ભાગ્યા n કૌંસમાં n સ્ક્વેર -1. હવે તમે જુઓ અહીંયા ખાસ આ એક એમ ના એમ. હવે અહીંયા સિગ્મા ડી સ્ક્વેરની કિંમત કેટલી મૂકી દો? તમે 0 મૂકી દો. તો એ સિગ્મા ડી સ્ક્વેરની કિંમત 0 આવે તો 6 × 0 એટલે 0. હવે ઉપર 0 હોય તો આ નીચે ગમે એ કિંમત આખું પદ 0 થઈ જાય. તો 1 માંથી તમે 0 બાદ કરો, તમારો જવાબ કેટલો આવે? 1 આવે. અહીંયા સિગ્મા ડી સ્ક્વેરની કિંમત તમે 0 મૂકી દો એમ તો 6 × 0 0 અને 0 ભાગ્યા અહીંયા 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો તમે તો જવાબ કેટલો થઈ જાય? તમારો 0 થઈ જાય. અને નીચે એક માઇનસ આ સૂત્ર હતું તો 1 માંથી 0 બાદ કરો, તમારો જવાબ કેટલો થઈ જાય? 1 થઈ જાય. તો તમારો જવાબ આ સિગ્મા ડી સ્ક્વેરની કિંમત 0 હોય ત્યારે તમારો જવાબ થશે 1. કેટલો થઈ જશે? 1. સમજાય છે ને? મજા આવે છે ને? આ ટાઈપના પેપર તમારા પેપરની અંદર પ્રશ્નો પૂછાવાના છે, એટલે ગભરાવાની ડરવાની કોઈ જરૂર નથી. સમજો એમ કે સ્ટેટનું પેપર એટલે હાર્ડ છે, સ્ટેટ હાર્ડ નથી, બરોબર છે? આ ટાઈપના પેપરમાં તમને બેઠે બેઠા ક્વેશ્ચન જોવા મળશે એમ. ચલો હજી પણ આપણે આગળના એવા ક્વેશ્ચન સોલ્વ કરી જે પરીક્ષામાં તમને મેક્સિમમ બેનિફિટ થાય એમ. રેડી ના? રેડી. બીજું ટેન્શન લેવાની, ગભરાવાની કોઈ જરૂર નથી એમ. થોડો હિંમત રાખો એમ. બે કોન્ફિડન્સ. સમજો તમે જેટલો કોન્ફિડન્સ રાખશો એટલે પેપરની અંદર મજા આવશે. સમજો એમ. પેપર સારું જાય, ખરાબ જાય, બરોબર છે? તો મહેનત કરી છે 100% સારું જ જવાનું, ટેન્શન લેવાની જરૂર નથી એમ. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળના આપણે પ્રશ્ન નંબર 7 ઉપર પહોંચ્યા છીએ. બીજું કાલે પેપર છે એટલે થોડા તૈયાર થઈ જાઓ. આમ ઢીલા પૂછે બે મજા નહીં આવે એમ. આમ થોડા એક્ટિવ થઈ જાઓ. હા એમ 12માનો વિદ્યાર્થી કેવો હોય? આમ ઉકળતું લોહી, આમ જો ગરમ લોહી છે 12માનો એમ. અમે 12માં ભણતા હતા ને તો કંઈક વાતો અલગ હતી એમ. આવતા પછી એમ ના પૂછક સાહેબ તમારા માર્ક્સ કેટલા હતા 12માં? હારા 95 માર્ક્સ હતા સ્ટેટની અંદર. આવતા ટોપિકની અંદર પ્રશ્ન નંબર 7. નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી હંમેશા પસાર થાય છે? ઓકે, ચેપ્ટર નંબર 3. નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે? ઓકે, વારંવાર પ્રશ્ન પૂછાય છે. આગળ બી ઓલરેડી બોર્ડની પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. તો નિયત સંબંધ રેખા એ x બાર અને y બાર બિંદુમાંથી પસાર થાય છે. શેમાંથી? x બાર અને y બાર. તમે જો આની અંદરથી o y બાર છે, x o છે,
0 0 છે તો આ જે નિયત સંબંધ રેખા છે એ હંમેશા x બાર y બાર બિંદુમાંથી પસાર થાય છે. નિયત સંબંધકના ગુણધર્મો તૈયાર કરી લેજો, એમાંથી ક્વેશ્ચન વધારે પૂછાય છે. આગળ નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 8. જો y ની x પરની નિયત સંબંધ રેખા, જો y ની x પરની નિયત સંબંધ રેખા એટલે y કેપ થાય. શું થાય? y કેપ. ઓકે, રેખા y બરાબર 10 + 3x હોય તો x બરાબર 20 માટે y ની કિંમતનું અનુમાન કેટલું થાય? હવે તમને અહીંયા y કેપ આપેલો છે y, તો આ y બરાબર સમીકરણ આપેલું છે. એકવાર આને લખી નાખું, અહીંયા ધ્યાન આપજો એમ. તો આ y બરાબર સમીકરણ છે 10 + 3x. હવે આપણને એવું કહે છે કે જે આ x રહ્યો, આ x ની કિંમત કેટલી મૂકી દો? 20 મૂકી દો. તો x ની જગ્યાએ 20 મૂકી દઈએ તો y બરાબર 10 + 3 અહીંયા એમના એમ, અને x ની જગ્યાએ કેટલા મૂકી દો? 20 મૂકી દઈએ આપણે. ચલો 10 એમના એમ, 20 × 60. ચલો 60 માં 10 ઉમેરો તો 70. કેટલા? 70. તો અહીંયા તમારો જે y રહ્યો, આ y ની કિંમત તમારી કેટલી આવશે? 70 આવશે. ઓકે, આ ટાઈપનો ક્વેશ્ચન તમને પરીક્ષામાં લગભગ પરીક્ષામાં હશે ગમે રીતના. આ ટાઈપનું કોઈ સમીકરણ આપશે અને આ સમીકરણની અંદર x ની કિંમત મૂકવાથી તમને કોની કિંમત મળી જશે? y ની કિંમત મળી જાય. તો y બરાબર તમારો જવાબ કેટલો છે? 70. આ ટાઈપનો ક્વેશ્ચન આવે તો એમાં ડાયરેક્ટ MCQ ની અંદર જે આપેલા છે એને ફેદવાના જ, દાખલો ગણવાથી જ જવાબ આવે. ચલો તો તમારો જવાબ થશે 70. C ફોર ચોટીલા. ચલો આગળના ક્વેશ્ચનની અંદર જઈએ આપણે. ક્વેશ્ચન નંબર 9. જો r બરાબર 0.8 હોય, r બરાબર કેટલા હોય? 0.8 હોય તો સાપેક્ષ ચલનના, સાપેક્ષ ચલનના કુલ ચલનનો કેટલા ટકા ભાગ નિયત સંબંધ મોડેલ દ્વારા સમજાવી શકાય છે? હવે અહીંયા r ની કિંમત તમને કેટલી આપેલી છે? 0.8. હવે તમને ખબર છે કે નિયત સંબંધક મોડેલની અંદર નિશ્ચયતાનો આંકનું સૂત્ર હતું, કદાચ ખબર હોય તો, કે નિશ્ચયતાનો આંક બરાબર R² બરાબર r². આ ટાઈપનું સૂત્ર હતું એમ નિશ્ચયતાના આંકની અંદર એમ. અને એની અંદર નિયત સંબંધક મોડેલની અંદર આપણે કહેતા હતા કે એક્ઝેક્ટ એક જવાબ આવે તો મોડેલ 100% વિશ્વસનીય છે. આ ટાઈપના ઘણા બધા ક્વેશ્ચન હતા એમ. તો અહીંયા R² બરાબર r². ચલો r ની કિંમત કેટલી છે? અહીંયા 0.8. તો અહીંયા 0.8 એનો સ્ક્વેર કરી નાખું તો 0.8 નો સ્ક્વેર કેટલો આવશે? 0.8 નો સ્ક્વેર 0.64. હવે બીજું કે તમને એવું કીધું કેટલા ટકા, અહીંયા તમે જો કેટલા ટકા ચલનનો ભાગ કીધો છે, તો હવે જે જવાબ આવ્યો બરાબર છે એને કેટલા વડે ગુણી નાખો? 100 વડે ગુણી નાખો, કારણ કે આપણે ટકાની અંદર જવાબ માંગ્યો છે. અહીંયા તમે જો 80% છે, 64% છે, તો એને 100 વડે ગુણી નાખો એમ. તો 0.64 × 100 તો કેટલા આવશે? 64% આવશે. કેટલા આવશે? 64% આવશે એમ. તો 64% નિયત સંબંધ મોડેલ દ્વારા કેટલા ટકા ભાગ સમજાવી શકાય છે? 64%. તો બી ની અંદર આપેલો છે 64%. હવે નવું કંઈ કરવાની જરૂર નથી. અહીંયા દાખલા કે 0.7 આલે તો 0.7 નો સ્ક્વેર કરી નાખો, 0.49 એને 100 વડે ગુણી નાખો તો કેટલા થઈ જાય? 49% થઈ જાય. અહીંયા 0. દાખલા કે 9 લઈ લો તો 0.9 નો સ્ક્વેર તો 0.81 એને 100 વડે ગુણો તો 81% એમ. બસ r ની જે કિંમત આપેલી હોય એનો સ્ક્વેર કરી દેવાનો, એને 100 વડે ગુણી નાખવાના. કેમ 100 વડે? કારણ કે ટકાની અંદર જવાબ માંગ્યો છે એટલા માટે. ઓકે, આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10 ની અંદર જઈએ આપણે. નીચેના પૈકી કયો વિકલ્પ બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ દર્શાવે છે? હવે વિદ્યાર્થી મિત્રો, તમારું ચેપ્ટર જે 3જા નંબરનું ચાલુ થયું છે ત્યારે ચેપ્ટરના શરૂઆતમાં જ કીધું છે કે નિયત સંબંધ એ બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ રજૂ કરે છે. શું? નિયત સંબંધ એ બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ રજૂ કરે છે. તો વિધેયાત્મક સંબંધ કોણ રજૂ કરે છે? તો તમારો જવાબ થશે નિયત સંબંધ. શું થશે? નિયત સંબંધ. ઓપ્શનમાં જુઓ સહસંબંધ આપેલો છે, નિયત સંબંધ, મધ્યક, વિચરણ. તો યાદ રાખજો, નિયત સંબંધ એ બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ રજૂ કરે છે. બી ફોર બહુચરાજીમાં તમારો જવાબ આપેલો છે. તો આ તમારો ચેપ્ટર નંબર જે 3 હતું એને લગતા MCQ હતા. હજી પણ આપણે આગળના ચેપ્ટરની અંદરથી એવા આપણે સમ લઈએ જે તમને પરીક્ષામાં બેઠે બેઠા જોવા મળી શકે છે એમ. ઓકે ને? ઓકે, બીજું થોડી પ્રેક્ટિસ કરજો એમ. છેલ્લો દિવસ છે એટલા માટે એવું નથી કે છેલ્લા દિવસે ઘણું બધું થઈ શકે એમ છે, પણ એના માટે એક જ જગ્યાએ ચોંટીને બેસવું પડશે. થોડી હિંમત રાખો, થોડો કોન્ફિડન્સ રાખો. 100% તમારાથી કામ થશે. સ્ટેટની અંદર તમે 100 માંથી 100 લાવી શકો છો, પણ થોડો કોન્ફિડન્સ રાખો, મજા આવશે એમ. ચલો આગળના ક્વેશ્ચનની અંદર જઈએ આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળના આપણે પ્રશ્ન નંબર 10 જોઈએ, એના પછી પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11 ની અંદર કીધું છે ચક્રીય ઘટકનો સમયગાળો કેટલો હોય છે? હવે અહીંયા સામાયિક શ્રેણીના 4 ઘટકો હતા. કેટલા? 4 ઘટકો હતા. યાદચ્છિક ઘટક અથવા વલણ,
મોસમી ઘટક, ચક્રીય ઘટક, યાદચ્છિક અને અનિયમિત ઘટક. તો સામાયિક શ્રેણીના 4 ઘટકો હતા. એની અંદરથી આપણે ચક્રીય ઘટકનો સમયગાળો પૂછ્યો છે. બીજું ચક્રીય ઘટકનો સંકેત કયો છે? સીટી. મગજની અંદર રાખજો એમ. ચક્રીય ઘટકનો સંકેત કયો છે? સીટી. ઓકે. સાયકલ એકલ કોમ્પોનેન્ટ. ચલો હવે ચક્રીય ઘટકનો સમયગાળો માંગ્યો છે. હવે આના માટે તમારે યાદ હોવું જોઈએ અને તમે ગપ્પુ મારીને ના કરી શકો. તો 4 થી 5 વર્ષે, 2 થી 10 વર્ષે, 10 થી 15 વર્ષે કે 1 વર્ષથી ઓછો છે. તો યાદ રાખજો તમારો જે ચક્રીય ઘટકનો સમયગાળો આવશે એ તમારો આવશે 2 થી 10 વર્ષનો. કેટલો આવશે? 2 થી 10 વર્ષનો. જો કદાચ તમને એવું પૂછ્યું હોત કે સંપૂર્ણ સંજોગોમાં, કેટલા સંપૂર્ણ સંજોગોમાં તમને પૂછ્યું હોત તો એનો સમયગાળો તમારો કેટલો આવત? 10 થી 15 વર્ષનો આવત એમ. અને વિશેષ સંજોગોમાં પૂછ્યું હોત તો તમને કેટલો આવત? 40 થી 50 વર્ષનો આવત એમ. પણ ડાયરેક્ટ તમને ચક્રીય ઘટકનો સમયગાળો માંગ્યો છે તો 2 થી 10 વર્ષનો આવશે. આ વસ્તુ મગજની અંદર રાખજો એમ. ચલો એના પછી આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 12. હડતાલને કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો કઈ વધઘટ દર્શાવે છે? હવે હડતાલ થઈ ગઈ છે. હવે હડતાલ કઈ ના આવે એમ કે હું આવું છું એમ. હડતાલ એટલે કોઈ કંપની છે, કંપનીમાંથી દાખલા તરીકે બધા કર્મચારી છૂટા થઈ જાય અને કોબીન નારાજ જિંદાબાદ, કોબીન નારાજ જિંદાબાદ. સમજો? તમે જોયા છે ઘણા લોકો ધરણા ઉપર બેઠા છે. હવે આ હડતાલ થાય છે તો એ કંપનીની અંદર ઉત્પાદનમાં થયેલો ઘટાડો. હવે કંપનીના ઉત્પાદનમાં ઘટાડો કેમ થાય? કેમ કે હડતાલ થાય એટલે બધા કર્મચારી છૂટા થઈ જાય. કેમ? હડતાલ થઈ છે. સમજો એમ. બધા કર્મચારી છૂટા થઈ જાય. તો આ કયા ઘટકને જવાબદાર છે? તો એ તમારો જે ઘટક આવશે એ યાદચ્છિક અથવા અનિયમિત ઘટકને જવાબદાર છે. આ યાદચ્છિક એનું બીજું નામ છે અનિયમિત. તો એ કોને જવાબદાર છે? યાદચ્છિક અથવા અનિયમિત ઘટકને જવાબદાર છે. કારણ કે હડતાલ થાય છે એના માટે કયો ઘટક જવાબદાર છે? યાદચ્છિક અથવા અનિયમિત ઘટક જવાબદાર છે. બીજા વલણ, મોસમી, ચક્રીય એ જવાબદાર નથી. બીજો એક પ્રશ્ન પૂછાય છે કે સામાયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું મુશ્કેલ છે? શું? સામાયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું મુશ્કેલ છે? તો કયો ઘટક આવશે? યાદચ્છિક અથવા અનિયમિત. આ પણ પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે. મગજમાં રાખજો. જે બોલું સાઈડમાં એ પણ મગજમાં રાખજો એમ. કયા ઘટકનું અનુમાન મેળવવું મુશ્કેલ છે? તો યાદચ્છિક અથવા અનિયમિત ઘટક. અને બીજો હડતાલ માટે કયો ઘટક જવાબદાર છે? તો યાદચ્છિક અથવા અનિયમિત ઘટક જવાબદાર છે. કારણ કે હડતાલ એ કઈ ના આવે એટલા માટે યાદચ્છિક અથવા અનિયમિત ઘટક. કારણ કે એની વ્યાખ્યા શું છે કે સામાયિક શ્રેણીની અંદર કોઈ અણધાર્યા ફેરફારો થાય અને એના કારણથી સામાયિક શ્રેણીમાં જે ફેરફાર થાય એને કહેવાય છે યાદચ્છિક અથવા અનિયમિત ઘટક. આગળ જાવું છે નેક્સ્ટ. ચલો સામાયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ કયો છે? હવે સામાયિક શ્રેણીના 2 ચલ છે. એક છે સાપેક્ષ ચલ, એક કયો છે? સાપેક્ષ ચલ અને એક છે નિરપેક્ષ ચલ. હવે નિરપેક્ષ ચલ પૂછે તો સમયને કહેવાય છે તમારો નિરપેક્ષ ચલ. કયા? સમયને કહેવાય છે સામાયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ. સમયને કહેવાય છે ટી. શું કહેવાય છે? ટી. તો તમારો સામાયિક શ્રેણીનો જે નિરપેક્ષ ચલ છે ટી છે. તો અહીંયા તમને નિરપેક્ષ માંગે તો નિરપેક્ષ માટે સમયને નિરપેક્ષ ચલ કહેવાય છે અને સમયને ઇંગ્લિશમાં કહેવાય ટાઈમ. તો તમારો જવાબ અહીંયા છે વાયટી, એસટી, ટી અને એક્સટી. તો તમારો જવાબ થશે અહીંયા ટી. કારણ કે સમય તમારો નિરપેક્ષ ચલ પૂછે તો સમય એટલે કે ટાઈમ એટલે ટી. બીજો કદાચ તમને સાપેક્ષ ચલ પૂછે. કયો? સાપેક્ષ. તો તમારો જવાબ આવશે વાયટી. આના ઓપ્શનમાં આ પણ ક્વેશ્ચન પૂછી શકે છે કે સામાયિક શ્રેણીનો સાપેક્ષ ચલ કયો? તો વાયટી. નિરપેક્ષ શું છે? તો કયો? સમય ટી. આગળ નેક્સ્ટ જવું છે એના પછી. જાન્યુઆરી 2016 થી ડિસેમ્બર 2016 સુધીમાં સામાયિક શ્રેણીમાંથી મેળવેલ વલણનું સમીકરણ વાયકેપ બરાબર 30.1 પ્લસ 1.5 ટી હોય તો એપ્રિલ 2016 માટે વલણની કિંમત શોધો એમ. અહીંયા આપણને વલણની કિંમત શોધવાનું કીધું છે. એના માટે એક સમીકરણ આપેલું છે. એને એકવાર લખી દઈએ આ સમીકરણને એમ. ચલો વાયકેપ ટી બરાબર સમીકરણ શું છે? વાયકેપ ટી બરાબર 30.1 પ્લસ 1.5 અને ટી. હવે અહીંયા તમારું જે સામાયિક શ્રેણીનું સમીકરણ છે એમાં ટીની કિંમત તમારે મૂકવી પડે. ટી માટે તમને અહીંયા શું કહેશે? એપ્રિલ 2016. હવે એપ્રિલ 2016 એટલે અહીંથી તમે માનો એમ કે જાન્યુઆરી મહિનો છે. તો જાન્યુઆરી પછી ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ એટલે કયો મહિનો થાય? ચોથો મહિનો થાય. તો અહીંયા ટી બરાબર તમે 4 મૂકી શકો છો. બીજા શબ્દોમાં કહેવું કે ડિસેમ્બરથી તમે ગણવાનું ચાલુ કરો એમ. ડિસેમ્બર પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. તો અહીંયા તમને એપ્રિલ મહિનો માંગ્યો છે. તો એપ્રિલ મહિનો એટલે કયો મહિનો થાય? ચોથો મહિનો થાય. તો તમારે ટી બરાબર કેટલા મૂકવા પડે? 4 મૂકવા પડે. હવે કદાચ તમને માર્ચ પૂછ્યું હોત તો ટી બરાબર કેટલા મૂકો? કારણ કે માર્ચ ત્રીજો મહિનો આવે તો ટી બરાબર કેટલા મૂકો? 3 મૂકો. પણ એપ્રિલ કીધું છે તો એપ્રિલ કયો મહિનો થાય? ચોથો માસ થાય. તો અહીંયા ટી બરાબર કેટલા મૂકીશું? 4. તો અહીંયા ધ્યાન આપજો. હવે અહીંયા 30.1 પ્લસ 1.5 અને ટીની કિંમત કેટલી મૂકી દઉં? 4. ચલો અહીંયા 30.1
અહીંયા 15 ચોક 60, 15 ચોક 60 અને એક શૂન્ય કાપી દો તો અહીંયા આવશે, તો આમાં 6 પ્લસ કરી નાખો તો 1.5 ગુણ્યા 4 કરો કેટલા આવે 6. ચલો તો 30 માં 6 નાખી દો તો 36 અને 0.1, તો તમારો જવાબ થશે કેટલો 36.1. ઓકે, તો એપ્રિલ મહિના માટે વલણની કિંમત કેટલી થશે તમારી 36.1 થશે. તો અહીંયા તમારો જવાબ આપેલો C4 ચોટીલાની અંદર 36.1. ઓકે, આ ટાઈપનો ક્વેશ્ચન તમને ગમે એ રીતે ફેરવી ફેરવીને પૂછી શકે છે, બસ ખાલી તમારે ટીની કિંમત મૂકવાની થાય. ઓકે ને? ઓકે, અને આ સામાયિક શ્રેણી માટેનું શું છે, એક સમીકરણ છે. એ સમીકરણની અંદર તમે ટીની કિંમત મૂકી દો, તમે ફાઇનલ તમારો જવાબ તમને મળી જશે. આગળ નેક્સ્ટ, એના પછી સામાયિક શ્રેણીનું યોગનીય મોડેલ કેવી રીતે દર્શાવી શકાય છે. હવે સામાયિક શ્રેણીનું યોગનીય મોડેલ પૂછ્યું છે. હવે યોગનીય મોડેલ તમારે કમ્પ્લીટ કરવું હોય તો સામાયિક શ્રેણીના તમને ઘટકો વિશે જાણકારી હોવી જોઈએ, કારણ કે સામાયિક શ્રેણીની અંદર એનું યોગનીય મોડેલ તૈયાર થાય છે એના ઘટકોથી. તો સામાયિક શ્રેણીના 4 ઘટકો છે. પહેલો છે ટીટી, પહેલો કયો છે ટીટી. તો આખું તમારું યોગનીય મોડેલ YT બરાબર તૈયાર થાય. તો YT બરાબર, તો સામાયિક શ્રેણીનું યોગનીય મોડેલ તો ટીટી. ટીટી એટલે પહેલો ઘટક કયો, યાદચ્છિક ઘટક અથવા વલણ, સોરી દીર્ઘકાલીન ઘટક અથવા વલણ. ઓકે, તો પહેલો ઘટક. બીજા નંબરની અંદર ઘટક આપણો હતો મોસમી ઘટક. તો મોસમી ઘટકને કહેવાય છે ST, સિઝનેબલ કોમ્પોનેન્ટ. ઓકે, એના પછી ત્રીજા નંબરની અંદર ઘટક છે તમારો ચક્રીય ઘટક, તો એને કહેવાય છે CT. ઓકે, ચલો એના પછી ચોથા નંબરની અંદર છે RT. RT ને કહેવાય છે યાદચ્છિક અથવા અનિયમિત ઘટક. તો હવે તમારા સામાયિક શ્રેણીના 4 ઘટકો ભેગા થાય અને જે તમારું મોડેલ તૈયાર થાય એને કહેવાય છે સામાયિક શ્રેણીનું યોગનીય મોડેલ. તો TT પ્લસ ST પ્લસ CT પ્લસ RT. હવે આમથી આમ હોય તો વાંધો નહીં સરવાળાની અંદર એમ. તો આવો ઓપ્શન તમે અંદરથી ચેક કરો એમ. ચલો અહીંયા તમને આપેલો છે જો એમ, YT બરાબર TT પ્લસ ST પ્લસ CT પ્લસ RT. ઓકે, ચલો બીજું અહીંયા પણ આપેલું છે, પણ અહીંયા 3 જ આપેલા છે. સામાયિક શ્રેણીના ટોટલ ઘટકો 4 છે. બીજું તમે જુઓ અહીંયા માઇનસ છે, બીજું અહીંયા ગુણાકાર છે, અહીંયા તમે જુઓ 3 જ ઘટક છે. તો આપણો જવાબ કયો થશે, આ ટાઈપનો 4 આપેલો છે. B4 બહુચરાજીની અંદર તમને જવાબ આપેલો છે સામાયિક શ્રેણીનું યોગનીય મોડેલ. બીજો એક પ્રશ્ન પૂછાય છે કે સામાયિક શ્રેણીના 4 ઘટકોનો સંકેત. તો પહેલા નંબરમાં એવું કે દીર્ઘકાલીન ઘટક અથવા વલણનો સંકેત, તો કયો આવશે TT. પછી તમને એમ કે મોસમી ઘટકનો સંકેત, તો ST. પછી તમને એમ કે ચક્રીય ઘટકનો સંકેત નિશાનામાંથી કયો છે, ચક્રીય ઘટકનો સંકેત છે CT. બીજું તમને એવું પૂછે કે યાદચ્છિક અથવા અનિયમિત ઘટકનો સંકેત કયો છે, તો કયો છે RT. હવે તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે છે કે સામાયિક શ્રેણીનો ચક્રીય ઘટક શોધવા માટે તમે કઈ રીતના શોધશો. તો ચક્રીય ઘટક એટલે CT થાય, તો આ CT ને કરતા બનાવી નાખવાનો અને જ્યાં YT છે YT એમના એમ લખી નાખવાનો. અને હવે કેટલા ઘટક વધ્યા અંદર, CT તમારે શોધવો છે, ચક્રીય ઘટક શોધવી છે, તો CT ને કરતા બનાવો તો YT એમના એમ, અને આની અંદર જે વધારે પ્લસ કરી નાખો તો TT પ્લસ ST પ્લસ RT. આ ટાઈપનો ક્વેશ્ચન પણ પરીક્ષામાં તમને પૂછી શકે છે કે સામાયિક શ્રેણીના ચક્રીય ઘટક મેળવવા માટે તમે કઈ રીતના કામકાજ કરશો. તો જે YT છે YT ની અંદર જે વધે તેને તમારે શું કરી દેવાના, પ્લસ કરીને માઇનસ કરી દેવાના. બીજું તમને ST માગે તો એ ST લખવાનું, ST બરાબર YT, બાકી જે વધે 3 શું કરવાના, માઇનસ કરી નાખવાના. ઓકે, બીજું સામાયિક શ્રેણીની અંદરથી એવું પૂછે કે સામાયિક શ્રેણીની અંદર વલણ શોધવા માટેની સૌથી સરળ રીત કઈ, તો આલેખની રીત. એમ કઈ જ રીત આવશે, આલેખની રીત. ચલો આ ટાઈપના ક્વેશ્ચન તમને સામાયિક શ્રેણીની અંદરથી પૂછાઈ શકે છે. ચલો આગળના આપણે ક્વેશ્ચન અંદર જઈશું. એમ મજા આવે છે ને, મજા આવતી હોય તો કોમેન્ટની અંદર કહેજો. એમ ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ બી કરી દેજો એમ, અને વિડીયોને લાઇક કરી દેજો. જેટલી ફટાફટ લાઇક આપશો એટલું મજા આવશે એમ. ઓકે ને? ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્ન નંબર 16 ની અંદર શું કહે છે, જો લીપ વર્ષ ન હોય, લીપ વર્ષ ન હોય એટલે કયું વર્ષ હોય, સાદું વર્ષ હોય. કયું વર્ષ હોય, સાદું વર્ષ હોય. લીપ વર્ષ કે તો એની અંદર 366 દાડા આવે. જો સાદું વર્ષ કે તો એમાં 365 દાડા આવે. બીજું લીપ વર્ષ કે તો ફેબ્રુઆરી મહિનાની અંદર 29 દાડા આવે, અને સાદું વર્ષ કે તો લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 28 દાડા આવે. આગળ નેક્સ્ટ, વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર આવે તેની સંભાવના કેટલી થાય. હવે અહીંયા આપણે લીપ વર્ષ ન હોય તો સાદું વર્ષ હોય, અને ફેબ્રુઆરી માસમાં તો સાદા વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસો, 28 દિવસ હોય. કેટલા દિવસો હોય, 28 દિવસ હોય. હવે એમ કે 5 ગુરુવાર આવે તેની સંભાવના. હવે તમને ખબર છે કે અઠવાડિયાના દિવસો જેટલા 7. બીજું અઠવાડિયામાં એક વખત આવે, તો મહિનામાં દરેક વાર 4 વખત આવે. મહિનામાં દરેક વાર કેટલી વખત આવે, 4 વખત આવે. અઠવાડિયાના દિવસો 7, અઠવાડિયામાં એક વખત આવે, મહિનામાં એક વાર 4 વખત આવે, તો 7 ગુણ્યા 4 એટલે 28 દાડા. અને લીપ વર્ષમાં હોય કેટલા, 28 દાડા.
હવે 28 દાડા હોય તો દરેક વાર બરોબર છે 4 વખત આવે. ઓકે, 5 વખત કોઈ વાર આવે ના આવે એમ. તો અહીંયા દાખલા તરીકે તમારી જે કુલ સંભાવના આવે, અહીંયા કુલ સંભાવના છેદમાં 7 આવે. ઓકે, m ભાગ્યા n, સૂત્ર શું છે? m ભાગ્યા n. તો n બરાબર અઠવાડિયાના દિવસો 7. પણ અહીંયા તમે જુઓ એમ કે દરેક વાર 4 વખત આવે તો ગુરુવાર 5 વખત આવે, ગુરુવાર 5 વખત ના આવે તો એની m કેટલો આવે? 0. અને 0 ભાગ્યા 7 એટલે 0. આ કઈ ઘટના છે? અશક્ય ઘટના છે. અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી આવે? 0 એમ. તો લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર, લીપ વર્ષ ન તો 5 ગુરુવાર ના આવે તો એની સંભાવના કેટલી આવશે? તમારી 0 આવશે. જો કદાચ તમને એવું કીધું હોત કે લીપ વર્ષ હોય, શું લીપ વર્ષ હોય, તમને એવું કીધું હોત તો ફેબ્રુઆરી મહિનામાં કેટલા દાડા આવે? 29 દાડા આવે. તો 7 ચોક 28 અને એક દાડો વધારાનો, તો શું ગુરુવાર 5 વખત આવે કે ના આવે? આવે એમ. તો અઠવાડિયાના તમારા દિવસો જેટલા? 7. અને 5 ગુરુવાર આવે, 29 દાડો, 7 ચોક 28, તો વધારાનો એક દાડો ગુરુવાર આવે તો 1/7 જવાબ આવો તેમ. પણ અહીંયા તમને લીપ વર્ષ સાદું વર્ષ કે તો અહીંયા 5 ગુરુવાર ના આવે એ અશક્ય ઘટના કે. ઓકે, અને લીપ વર્ષ કે તો 29 દાડા આવે તો અહીંયા એનો જવાબ 1/7 આવે. બીજો આને રિલેટિવ ગમે તે પ્રશ્ન તમને પૂછાય, ઓગસ્ટ મહિનો કે શું કહે? ઓગસ્ટ મહિનો દાખલા તરીકે કે ઓગસ્ટ મહિનામાં આટલા દિવસો હોય તો 7 ચોક 28. બીજું છેદની અંદર દરેકમાં 7 જવાબ આવે. કેટલો જવાબ આવે? 7 જવાબ આવે. હવે દાખલા ઓગસ્ટ મહિનો કે તો વધારાના દાડા કેટલા? ઓગસ્ટમાં 31 દાડા હોય તો 7 ચોક 28, 3 દાડા વધારાના હોય તો 3/7 તમે લખી શકો છો. આ રીતના કોઈ પણ ક્વેશ્ચન તમે લખી શકો છો એમ. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 17. એક સિક્કાને 5 વખત ઉછાળવામાં આવે તો તેના નિર્દેશ બિંદુઓની સંખ્યા કેટલી થાય? એક સિક્કાને કેટલી વખત ઉછાળવાનો છે? 5 વખત ઉછાળવાનો છે. હવે સિક્કાને ઉછાળવા માટે સૂત્ર છે, સિક્કાની 2 બાજુઓ હોય. ઓકે, તો એનું સૂત્ર છે 2n ઘાત. શું છે? 2n ઘાત. 2 એટલે સિક્કાની 2 બાજુઓ, n એટલે ઉછાળવાની સંખ્યા. શોર્ટ સૂત્ર છે સિક્કા માટેનું. ચલો હવે 2 અને સિક્કાને તમે કેટલી વખત ઉછાળ્યો? 5 વખત ઉછાળ્યો તો 2 ની કેટલી ઘાત? 5 ઘાત. જો તમને આવો જવાબ આપ્યો કે 2 ની 5 ઘાત, ચલો એવો જવાબ અંદર છે નથી એમ. તો હવે એક કામ કરો, 2 ની 5 ઘાત, તો 2 ની 5 ઘાત કેટલી થાય? 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 એમ. તો 2 ની 5 ઘાત કેટલી થાય? 32. તો તમારા નિર્દેશ બિંદુઓની સંખ્યા કેટલી આવે? અહીંયા તમારી 32 આવે. ઓકે, 2 ની 5 ઘાત કહેતો હોય તમારો જવાબ સાચો છે. હવે તમને સિક્કાની જગ્યાએ પાસાનો પ્રશ્ન પૂછે તો પાસા માટે તમે સૂત્ર કયું મૂકશો? n બરાબર 6 ની n ઘાત. પાસાની 6 બાજુઓ હોય તો પાસા માટે તમે 6 ની n ઘાત કરશો. દાખલા તરીકે અહીંયા પાસાને તમે ઉછાળ્યો હોત કેટલી વખત? 5 વખત, તો એનો જવાબ તમારો કેટલો હોત? 6 ની 5 ઘાત. હવે 6 ની 5 ઘાત કે તોય તમારો જવાબ, અને 6 ની 5 ઘાત કે તો 6 ને કેટલી વખત ગુણવાના? 5 વખત તમારે ગુણવાના થાય એમ. ઓકે, બસ એવું ના થાય 2 5 10 આ રહ્યો જવાબ એમ. ઓકે, ચલો અહીંયા 6 5 30 આ રહ્યો જવાબ એમ નહીં. ઓકે, આ ટાઈપનો. બીજું કે સિક્કા અને પાસાનો પ્રશ્ન હશે. સિક્કા માટે કે તો સૂત્ર છે n બરાબર 2 ની n ઘાત. પાસા માટે કે તો n બરાબર 6 ની n ઘાત. n એટલે ઉછાળવાની સંખ્યા, n એટલે ઉછાળવાની સંખ્યા. આગળ જઈએ નેક્સ્ટ. સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા બીજા કયા નામે ઓળખાય છે? તો અહીંયા તમારા જવાબની અંદર છે ગાણિતિક વ્યાખ્યા, પૂર્વ ધારણાયુક્ત વ્યાખ્યા, આંકડાશાસ્ત્રીય વ્યાખ્યા અને ભૌમિતિક વ્યાખ્યા. તો સંભાવનાની જે પ્રશિષ્ટ વ્યાખ્યા છે એ ગાણિતિક નામે ઓળખાય છે. કઈ વ્યાખ્યા? ગાણિતિક વ્યાખ્યાના નામે ઓળખાય છે એમ. ચલો આગળ નેક્સ્ટ જઈશું આપણે ક્વેશ્ચન નંબર 19 ની અંદર. ઘટનાઓ a અને a' માટે, ઘટનાઓ a અને a' માટે p કૌંસમાં a છેદ a' નું મૂલ્ય કેટલું થાય? હવે અહીંયા a અને a' એ એકબીજાની કઈ ઘટનાઓ છે? પૂરક ઘટના છે. ઘટના a તો આ બને છે, a' એટલે નથી બનતી એમ. તો આનું જે મૂલ્ય છે એનું મૂલ્ય કેટલું થઈ જાય? 0 થઈ જાય. કેટલું થઈ જાય? 0 થઈ જાય. ઓકે ને, સમજાય છે ને? બીજો એક પ્રશ્ન એવો પૂછે કે નિર્દેશ અવકાશ, જે પેલો જે ખાલી ગણ આવે છે, અથવા બીજા શબ્દોમાં એને કેવું હોય જે 5 છે, ખાલી ગણ અથવા ફાઈ, એને કઈ ઘટના કહેવામાં આવે છે? એને અશક્ય ઘટના કહેવામાં આવે છે. એક આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તમને ખાલી ગણ આ લઈને કે આ કઈ ઘટના છે? તો અશક્ય ઘટના. બીજું કે ફાઈ કે આ પણ કઈ ઘટના છે? અશક્ય ઘટના છે. આ ટાઈપના ક્વેશ્ચન તમારા સંભાવનાની અંદરથી તમારી કાલે પરીક્ષાની અંદર તમને જોવા મળશે એમ. ચલો આગળ હજી આપણે સમ સોલ્વ કરીએ કે જેના કારણે તમને પરીક્ષાની અંદર મેક્સિમમ બેનિફિટ થાય એમ. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળના આપણે પ્રશ્ન નંબર 20 ની અંદર જઈએ. કીધું છે કે નીચેનામાંથી કયો ચલ એ અસતત ચલનું ઉદાહરણ બનશે? હવે તમને અહીંયા કયો ચલ માંગ્યો છે? અસતત ચલ. અસતત ચલ એટલે શું? અસતત એટલે મારી રીતે કહું કે આપણો યાદચ્છિક ચલ x એ વાસ્તવિક સંખ્યાના ગણ r માં ગણી શકાય તેવી કિંમતો ધારણ કરે તો એને કહેવાય અસતત ચલ.
શું કહેવાય? એને કહેવાય અસતત ચલ. તો હવે ગણી શકાય તેવી કિંમતો ધારણ કરે તો એને કહેવાય કયો? અસતત ચલ. તો અહીંયા ટૂંકની અંદર અસતત એટલે ગણી શકાય. ગણી શકાય. ઓકે, ચલો. તો હવે તમે જો વિદ્યાર્થીની ઊંચાઈ, હવે આને ગણી ના શકાય, એને માપી શકાય. તો આ સતત ચલનું ઉદાહરણ છે. વિદ્યાર્થીનું વજન, તો વિદ્યાર્થીનું વજન તમે જુઓ, આ વજનને પણ માપી શકાય, ગણી ના શકાય. તો આ સતત ચલનું ઉદાહરણ છે. વિદ્યાર્થીનું બ્લડ પ્રેશર, વિદ્યાર્થીના બ્લડ પ્રેશરને ગણી ના શકાય, માપી શકાય. તો આ સતત ચલનું ઉદાહરણ છે. અને વિદ્યાર્થીનું જન્મનું વર્ષ, હવે તમે જો વિદ્યાર્થીના જન્મનું વર્ષ એ સંખ્યામાં દર્શાવી શકાય. શામાં? સંખ્યામાં. એને ગણી શકાય. દાખલા તરીકે તમારું જન્મનું વર્ષ છે, દાખલા તરીકે 2008, બરોબર છે, 10, એ રીતના એમ. તો વિદ્યાર્થીનું જન્મનું વર્ષ, તો અહીંયા તમારો જવાબ થશે D for દ્વારકા. વિદ્યાર્થીના જન્મનું વર્ષ એ કયા ચલનું ઉદાહરણ છે? અસતત ચલનું ઉદાહરણ છે. જો સતતનું પૂછ્યું હોત તો વિદ્યાર્થીની ઊંચાઈ છે, વજન છે, બ્લડ પ્રેશર છે. ટૂંકમાં બે વસ્તુ યાદ રાખવાની. અસતત કે તો એવો જવાબ કે ગણી શકાય, અને સતત કે તો માપી શકાય. ઓકે, આ બંનેની વ્યાખ્યા પણ પરીક્ષામાં પૂછી શકાય છે. સતત કે તો ગણી શકાય એવું ઉદાહરણ લેવાનું અંદરથી, અને સતત કે તો માપી શકાય. ઓકે ને? ઓકે, ચલો આગળ જાવું છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 21 ની અંદર ચલો અહીંયા n બરાબર 10 પ્રાચલ વાળા ધન વિષમ દ્વિપદી વિતરણ માટે, હવે ધન વિષમ દ્વિપદી વિતરણ કીધું છે. કેવું? ધન દ્વિપદી વિતરણ માટે નીચે આપેલ કિંમતો પૈકી કઈ કિંમત મધ્યકની હોઈ શકે? હવે કઈ કિંમત કે મધ્યકની હોઈ શકે? ઓકે, બીજું ધન વિષમ કીધું છે. તો અહીંયા હું તમને ખાસ કહી દઉં, ધન વિષમ એટલે શું? તો ધન વિષમ એટલે તમારો જે જવાબ આવે છે એ આ રીતના આવવો જોઈએ, P<1/2. બીજા શબ્દમાં કહેવું તો તમારો જવાબ જે P બરાબર આવે છે, આ P બરાબર તમારો જવાબ એ 0.5 થી નાનો આવવો જોઈએ. ઓકે, એક શબ્દોમાં કહીએ ધન વિષમ કે તો P<1/3 થવું જોઈએ, જે દ્વિપદીના વિતરણના આવૃત્તિ વિતરણના ગુણધર્મો છે. ઓકે, ધન વિષમ એટલે કઈ કન્ડિશન છે? P<1/2 અથવા P નો જવાબ 0.5 થી નાનો આવે. તો એક કામ કરી લઈએ, આ દરેક સંખ્યાને 10 વડે ભાગીએ. તમે જુઓ 5/10 જવાબ કેટલો આવ્યો? 0.5. હવે 0.5 આવે તો આ તો સમમિત આવૃત્તિ વિતરણ થાય. એક્ઝેક્ટ જવાબ 0.5 આવ્યો એટલે કે 1/3 આવે. સમમિત દ્વિપદી આવૃત્તિ વિતરણ થાય. હવે 3 ને 10 વડે ભાગો તો 3/10 0.3. હવે 0.3 તમે જુઓ, આ 0.5 થી નાના છે, અને 0.5 થી એટલે કે 50 થી નાના હોય તો એ તમારું ધન વિષમ આવૃત્તિ વિતરણ કહેવાય. કયું? ધન વિષમ. તો તમારો જવાબ કેટલો થશે? 3. કારણ કે 3 ને 10 વડે ભાગવાથી તમારો જવાબ 0.3 થાય છે, અને P ની કિંમત અહીંયા 0.3 એટલે 0.5 થી નાની થાય છે, 1/3 થી નાની થાય છે. એટલા માટે ધન વિષમ દ્વિપદી વિતરણ હોય તો મધ્યક હોઈ શકે. કઈ કિંમત હોઈ શકે? તો તમારો જવાબ થશે B ની અંદર. હવે 9 માં તમે ચેક કરો તો 9/10 તો 0.9, 0.5 કરતા મોટા છે તો ઋણ આવૃત્તિ વિતરણમાં જાય. હવે તમે જુઓ 7/10 તો અહીંયા 0.7, આ એ ઋણ વિષમ કારણ કે 0.5 થી મોટા છે. 2 ધન કે તો 0.5 થી નાની કિંમત, ઋણ કે તો 0.5 થી મોટી કિંમત, અને સમમિત કે તો એક્ઝેક્ટ 0.5. ઓકે, ઓકે, ચલો જવાબ થશે તમારો 3. ઓકે, આગળ નેક્સ્ટ. એના પછી ક્વેશ્ચન નંબર 22 ઉપર n બરાબર 4 તથા P બરાબર 1/2 પ્રાચલ વાળા દ્વિપદી વિતરણ માટે Px નું મૂલ્ય x ની કઈ કિંમત માટે મહત્તમ બનશે? હવે મહત્તમ પૂછ્યું છે. મહત્તમ એટલે મધ્યક. મહત્તમ એટલે શું થાય? મધ્યક. તો હવે એક કામ કરી લઈએ, અહીંયા તમને પ્રાચલો આપેલા છે, દ્વિપદી વિતરણના પ્રાચલો કયા? n અને P. તો હવે તમને મહત્તમ કીધું છે, તો એક કામ કરી લઈએ, આપણે સૂત્ર મૂકી દઈએ મધ્યકનું સૂત્ર શું છે? NP. ચલો, n આપેલો છે, કેટલો આપેલો છે? 4. તો n ની કિંમત મૂકી દો 4, અને P તમને કેટલો આપેલો છે? P આપેલો છે 1/2. તો અહીંયા 1/2 ભાગ ચાલે છે 2 દુ 4. ચલો, ઉપર 2 × 2, તો હવે તમારો જવાબ કેટલો આવ્યો? 2. તો તમારું Px નું મૂલ્ય કઈ કિંમત માટે મહત્તમ બનશે? તો Px નું મૂલ્ય તમારું 2 માટે મહત્તમ બનશે. તો તમારો જવાબ અહીંયા B ફોજ બહુચરાજીમાં આપેલો છે 2. ઓકે ને? ઓકે, મહત્તમ પૂછ્યું છે. મહત્તમ એટલે મધ્યક. તો અહીંયા મધ્યકનું તમારે સૂત્ર મૂકવું પડે. દ્વિપદી વિતરણના મધ્યકનું સૂત્ર શું છે? NP. ઓકે ને? ઓકે, આ રીતના તમારો જવાબ 2 થશે. તો 2 માટે તમારું મૂલ્ય મહત્તમ થશે. આગળ પ્રશ્ન નંબર 23 માટે એક દ્વિપદી વિતરણનો મધ્યક પહોંચ. દ્વિપદી વિતરણનો મધ્યક પહોંચ. ચલો, દ્વિપદી વિતરણના મધ્યકને શું કહેવાય? NP. તો NP તમને આપેલો છે પહોંચ. આગળ નેક્સ્ટ
વિચરણ. તો દ્વિપદી વિતરણનું વિચરણ કયું થાય? વિચરણને કહેવાય NPQ. વિચરણ એટલે NPQ. NPQ કેટલો આપેલો છે? 10/7. આગળ તો હવે શું કહે છે? આ વિતરણ કેવું બનશે? આ વિતરણ તમને એમ કહે છે કેવું બનશે? તો હવે અહીંયા ખાસ તમારે થોડું ધ્યાન રાખવું પડશે. અહીંયા તમને સમજાવું છું, થોડું લખવું બી છું, એટલે તમને થોડી ખબર પડે. હવે અહીંયા ધ્યાન આપજો કે P < 1/2 થાય તો તમારું આવૃત્તિ વિતરણ જે બનશે ધન વિષમ કહેવાય. P > 1/2 થાય તો તમારું જે આવૃત્તિ વિતરણ બનશે એ ઋણ વિષમ કહેવાય. અને P બરાબર તમારો જવાબ 1/2 આવે તો એને કહેવાય સમમિત આવૃત્તિ વિતરણ. કયું કહેવાય? સમમિત. હવે આ 3 કન્ડિશન મગજમાં હોય તો તમે દાખલાનો જવાબ આપી કહો. ચલો હવે એક કામ કરી લઈએ. P ની કિંમત લાવવી પડશે. કોની કિંમત? P ની કિંમત લાવવી પડશે. તો હવે એક સૂત્ર છે આપણા માટે, તમને ખબર હોય તો કદાચ, કે તમારે જ્યારે દાખલાની અંદર NP અને NPQ આપેલો હોય એટલે દાખલાની અંદર તમારે Q બરાબર આ રીતના સૂત્ર મૂકી દેવાનું, NPQ ભાગ્યા NP. ઓકે ને? આ રીતના તમારે સૂત્ર મૂકવાના દ્વિપદી વિતરણના ગુણધર્મ ઉપરથી, કે મધ્યક એ વિચરણ કરતા કેવો હોય છે? મોટો, એટલે કે NP > NPQ. એટલા માટે Q બરાબર NPQ ભાગ્યા NP થાય. ચલો NPQ કેટલા આપેલા છે તમને? NPQ 10/7. તો અહીંયા 10/7 અને ભાગ્યા NP. NP કેટલો છે? 5. ચલો આ 10/7 એમના એમ રાખો. ચલો આ 5 શેમાં છે? ભાગાકારમાં. 5 ના નીચે 1 હોય. ભાગાકાર જ્યારે ગુણાકારમાં જાય તો આના ક્રમ ઉલટાઈ જાય. તો 1 ઉપર જાય 5 આવે, નીચે આવે તો 5 દુ 10, ઉપર કેટલા વધ્યા? 2. તો 2/7. આ કોની કિંમત આવી? Q ની કિંમત આવી. કોની કિંમત આવી? Q ની. હવે આપણો જવાબ કોના બરાબર લાવવાનો? Q બરાબર. તો Q બરાબર સૂત્ર શું છે? 1 - P. ચલો 1 - P કેટલો? સોરી, P બરાબર. P બરાબર સૂત્ર છે 1 - Q. ચલો Q કેટલો મળ્યો તમને? 2/7. તો P ઉપરથી શું મળે મને? Q ઉપરથી P. તો P બરાબર 1 - Q. તો Q તમારો કેટલો છે? 2/7. 2/7. ચલો 7 × 7, 7 માંથી 2 જોઈએ તો કેટલા વધે? 5. અને 5/7. હવે 5/7 કરશો તમારો જવાબ થશે 0.71. કેટલો જવાબ થશે તમારો? 0.71. અને બીજું તમે જો આ 5/7, આ 5/7 એ તમારા કોના કરતાં મોટા છે? તો અહીંયા તમારા 1/2 કરતાં મોટા છે. અને બીજું આ 0.71, 0.71 એટલે તમે 1/2 કરો 0.50 થાય, 0.5 થાય. એટલે આ કિંમત તમારી 0.50 કરતાં મોટી છે. એટલે કે P > 1/3 થાય છે અહીંયા. આનો મતલબ શું થાય? P > 1/3 થાય છે. અને P > 1/3 થાય છે એટલા માટે તમારી આવૃત્તિ વિતરણ કેવું થશે? ઋણ વિષમ થશે. કેવું થશે? ઋણ વિષમ થશે. તો અહીંયા તમારા જવાબની અંદર જોઈ લો, B ફોર બહુચરાજીમાં આપેલું છે ઋણ વિષમ આવૃત્તિ વિતરણ. કારણ કે તમારા P નો જવાબ કેટલો આવે છે? 0.71. અને 5/7 તમે કરશો એટલે તમારો જવાબ 0.71. 0.71 0.5 કરતાં મોટા છે, 0.50 કરતાં મોટા છે. અને 0.50 કરતાં મોટા હોય તો આવૃત્તિ વિતરણ કયું થાય? ઋણ વિષમ. જો આ કિંમત તમારી એ 0.50 કરતાં નાની આવી હોય તો તમારું આવૃત્તિ વિતરણ શેમાં જતું રહે? ધન વિષમમાં જતું રહે. અને એક્ઝેક્ટ 0.5 આવે તો તમારું આવૃત્તિ વિતરણ સંમિતમાં જતું રહે. સમજાય છે ને? આ ટાઈપના ક્વેશ્ચન તમને પરીક્ષામાં જોવા મળશે એમ. ઓકે? અને આ ટાઈપના આટલા ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો તો 100% પેપરની અંદરથી તમે આરામથી ચૂટકી વગાડે તમારો સેક્શન એ સોલ્વ કરી શકો છો. આના માટે થોડો કોન્ફિડન્સ રાખવો પડશે. છેલ્લા ઘડીના રિવિઝનની અંદર તમારે થોડું ચોંટીને બેસવું પડશે. ચલો આગળ હજી પણ આપણે થોડા ચેપ્ટર બાકી છે, એના સમ સોલ્વ કરી તમને પરીક્ષામાં મેક્સિમમ બેનિફિટ થાય. બીજું કે હું તમને પેપર પેટર્ન પ્રમાણે ડાયરેક્ટ નથી સમજાવતો, એવા ક્વેશ્ચન લઉં છું કે ચેપ્ટરની અંદરથી તમારા વિભાગ એ ની અંદર તમને જોવા મળે. ચલો આગળના ક્વેશ્ચનની અંદર હજી આપણે જઈએ. ચલો એના પછી આપણે આગળના પ્રશ્ન નંબર 20 ઉપર જઈએ. બીજું તોડી નાખું ફોડી નાખું, આ વખતે પેપરના સૂત્ર પાડી દેવાના સ્ટેટની અંદર મગજની અંદર રાખજો એમ. ઓકે ને? તમે થાળે કોન્ફિડન્સ રાખો. આજે જ ગણિતનું પેપરના સોલ્યુશનની અંદરથી બરાબર છે, ઘણા બધા વિદ્યાર્થીઓને 100 માંથી 100 એટલે કે 80 માંથી 80 આવેલા છે. તમારે પણ કાલે આવું મજેદાર પેપર જશે આમ જો એમ, કારણ કે આ એક ગણિતનું એક બીજું સ્વરૂપ જ છે એમ. ચલો ટોપિકની અંદર આવતા રહ્યો. 20મા નંબરનો પ્રશ્ન, એક પ્રામાણ્ય ચલનું વિતરણ નંબર ઓફ 20 અને 4 વડે દર્શાવવામાં આવ્યું છે. હવે આ તમારો દાખલાનો મેન આધાર છે. નંબર ઓફ 20 અને 4 તો તેના 99.73% અવલોકનો નીચેના પૈકી કઈ અંતરાલમાં હશે એમ. હવે અવલોકનો કયા માગે છે? 99.73%. ઓકે? હવે બે વસ્તુ સૌથી પહેલા આ જે આપેલું છે એને હું એકવાર અહીંયા લખી નાખું, નંબર ઓફ 20 અને 4. હવે આનો મતલબ થાય કે જે
પ્રામાણ્ય જે વિતરણ છે એને બીજા સ્વરૂપમાં આ રીતના લખી શકાય, નંબર ઓફ મ્યુ અને સિગ્માનો સ્ક્વેર. અહીંયા આને આ રીતના લખાવરાય કે નંબર ઓફ મ્યુ અને સિગ્માનો સ્ક્વેર. આનો સંકેત છે પ્રામાણ્ય વિતરણનો, કે પ્રામાણ્ય વિતરણને બીજા નંબર ઓફ મ્યુ અને સિગ્માના સ્ક્વેર વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા બે કિંમતો મળી છે. તમે જો મ્યુની કિંમત કેટલી છે 20, તો મ્યુની કિંમત મળી છે 20. હવે સિગ્માનો સ્ક્વેર આપેલો છે, તો સિગ્માનો સ્ક્વેર કેટલો છે 4. આપણે દાખલામાં જરૂર પડશે સિગ્માની, તો સિગ્માની કિંમત કેટલી થશે 2. ઓકે ને, કારણ કે 4 નું વર્ગમૂળ કેટલું થઈ જાય 2. તો મ્યુની કિંમત મળી છે 20 અને સિગ્માની કિંમત મળી છે 2. હવે દાખલામાં શું કહેશે આગળ 99.73% અવલોકનો. તો હવે 99.73% અવલોકનો કઈ સીમમાં આવેલા છે? તો 99.73% જે તમારા અવલોકનો છે, આ અવલોકનો તમારા મ્યુ માઇનસ 3 સિગ્મા, 99.73% મ્યુ માઇનસ 3 સિગ્મા અને મ્યુ પ્લસ 3 સિગ્મા, આની વચ્ચે તમારા અવલોકનો આવેલા છે. 99.73% અવલોકનો બરાબર કોની વચ્ચે? મ્યુ માઇનસ 3 સિગ્મા, મ્યુ પ્લસ 3 સિગ્મા, બીજા શબ્દોમાં કહેવું હોય તો મ્યુ પ્લસ માઇનસ 3 સિગ્મા વચ્ચે આવેલા છે. ચાલો હવે આની કિંમત મૂકી દો. મ્યુ કેટલો આપેલો છે 20, તો મ્યુની જગ્યાએ મૂકી દો 20, 3 એમના એમ, અને સિગ્માની કિંમત અહીંયા કેટલી આપેલી છે 2, તો સિગ્માની કિંમત મૂકી દો 2. અહીંયા મ્યુ 20, 3 અને સિગ્માની કિંમત કેટલી છે 2, તો અહીંયા મૂકી દો 2, કૌંસ પૂરો. ચાલો અહીંયા 20 એમના એમ, 3 દુ 6, અહીંયા 20 એમના એમ, અહીંયા પ્લસ કરવાના, અહીંયા માઇનસ કરવાના, 3 દુ 6. ચલો હવે ધ્યાન આપજો. અહીંયા ચલો 20 માંથી 6 જત કેટલા આવશે? અહીંયા 14 આવશે, અને 20 માં 6 ઉમેરો કેટલા આવશે? 26 આવશે. તો તમારો ફાઇનલ જવાબ કેટલો આવશે? 14, 26. કેટલો આવશે? 14, 26. તો 99.73% અવલોકનો કયા અંતરાલમાં હશે? 14 અને 26 અંતરાલની અંદર હશે. તો તમારો જવાબ થઈ જશે અહીંયા સી ની અંદર આપેલો છે 14, 26. ઓકે, આ તમારો જવાબ થઈ જાય. બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બીજું એક જ પ્રશ્ન તમારા સ્વાધ્યાયની અંદર આપેલો છે, તો ખાસ બરોબર છે. આગળ નંબર ઓફ આલે તો તમે ધ્યાન રાખજો, કારણ કે સામીપ્ય સ્વરૂપ પણ આ ટાઈપનું છે, નંબર ઓફ એ રિયલ ટાઈમ. પણ આ પ્રામાણ્ય ચલનું છે, તો પ્રામાણ્ય વિતરણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? નંબર ઓફ મ્યુ અને સિગ્માના સ્ક્વેર વડે પણ દર્શાવવામાં. આ એનો સંકેત છે એટલા માટે. અને આના ઉપરથી તમને મ્યુ અને સિગ્માની કિંમત મળી જશે. આગળ નેક્સ્ટ એના પછી 21મા નંબરનો પ્રશ્ન, પ્રામાણ્ય ચલ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત નીચેના પૈકી કઈ છે? સરેરાશ વિચલન પૂછ્યું છે, તો અહીંયા તમને કહે છે 4/5 સિગ્મા, 4/5 મ્યુ, 2/3 સિગ્મા અને 2/3 મ્યુ. હવે આપણે સરેરાશ વિચલન પૂછ્યું છે, તો સરેરાશ વિચલનની કિંમત હશે 4/5 સિગ્મા. એની અંદર તમારો જવાબ આપેલો છે. બીજું ખાસ કદાચ તમને ચતુર્થક વિચલન પૂછે, કયો? ચતુર્થક વિચલન પૂછે, તો એની કિંમત થાય 2/3 સિગ્મા. ખાસ ધ્યાન આપજો, કારણ કે આ બેમાંથી તમને એક પ્રશ્ન લગભગ પરીક્ષામાં જોવા મળશે. સરેરાશ વિચલનની કિંમત કે તો 4/5 સિગ્મા, અને જો કદાચ તમને ચતુર્થક વિચલનની કિંમત કે તો 2/3 સિગ્મા તમારો જવાબ થશે. આગળ નેક્સ્ટ એના પછી પ્રામાણ્ય વિતરણમાં સામાન્ય રીતે કેટલા ટકા અવલોકનો મ્યુ પ્લસ માઇનસ સિગ્માની સીમમાં હોય છે? હવે અહીંયા તમને કેટલા ટકા અવલોકનો પૂછેલા છે, અને મ્યુ પ્લસ માઇનસ સિગ્મા. તો પ્રામાણ્ય વિતરણના જે ગુણધર્મો છે, આ ટેબલની અંદરથી પ્રશ્ન પૂછેલો છે, મ્યુ પ્લસ માઇનસ સિગ્મા એમ. તો એની અંદર તમારા અવલોકનો થશે 68.26%. કેટલા આવશે? 68.26%. બીજો એક ચાર્ટ છે, અમને તમને થોડો બરોબર છે પાછળથી સમજાવું છું ખાસ, કારણ કે આ ટાઈપનો પ્રશ્ન એક પરીક્ષામાં 110% આવવાનો છે. તૈયાર કરી નાખજો એમ. ઓકે, ગુણધર્મોની અંદરથી એમ દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મો, પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો આ તૈયાર કરી લેજો. એમાં તમને ઘણા બધા ડાઉટ તમારા ક્લિયર થઈ જશે. આગળ નેક્સ્ટ, પ્રામાણ્ય વક્રમાં મ્યુથી ડાબી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે તમને ડાબી બાજુ કીધું છે, તો અહીંયા દાખલા તરીકે હું એક આ ટાઈપનો એક પ્રામાણ્ય વક્ર દોરી દઉં. વચ્ચે z બરાબર 0 હોય. આ તમારી જે બાજુ હોય એને કહેવાય ડાબી બાજુ, આ તમારી જે બાજુ એને કહેવાય જમણી બાજુ. બીજું, આ બાજુનું ક્ષેત્રફળ તમારું 0.5 થાય, આ બાજુનું ક્ષેત્રફળ તમારું 0.5 થાય, અને આખા પ્રદેશનું ક્ષેત્રફળ પૂછો તો 1 થાય. ઓકે, તો અહીંયા તમને કયા પ્રદેશનું પૂછ્યું છે? ડાબી બાજુ પૂછી છે, તો ડાબી બાજુ કે તો 0.5 આવે, જમણી બાજુ કે તો 0.5 આવે, અને કુલ કે તો 0.5 વત્તા 0.5 તો કેટલા આવે? 1 આવે. ઓકે, તો તમારો જવાબ થશે 0.5. ઘણા બધા વિદ્યાર્થી ભૂલ કરી નાખે છે કે ડાબી બાજુ એટલે અહીંયા માઇનસ ઇન્ફિનિટી આવે. ભલે માઇનસ ઇન્ફિનિટી આવે, પણ ક્ષેત્રફળ માઇનસમાં નથી એમ.
ડાબી બાજુ કે જમણી બાજુ કે બંનેનું ક્ષેત્રફળ 0.5 થશે. બીજું ક્ષેત્રફળ માઇનસની અંદર નથી, ભલે ડાબી બાજુ કે જમણી બાજુ કે. બીજું અને કુલ કે તો પ્રદેશનું કુલ ક્ષેત્રફળ કેટલું થાય? 1 થાય એમ. ઓકે ને? ઓકે, સમજાય છે? મજા આવે છે ને? તૈયાર કરજો, કારણ કે કાલે પેપર આપવા જવાનું છે. પેપરની અંદર આ ટાઈપના જ ક્વેશ્ચન તમને બેઠે બેઠા જોવા મળશે. ચલો આગળના ક્વેશ્ચનની અંદર જઈએ. આના પછી મજા આવશે તમને. ચલો એના પછી આગળ આપણે પ્રશ્ન નંબર 27 થી લઈને પ્રશ્ન નંબર 31 આપણે જોઈએ. બીજું ખાસ વસ્તુઓ 10માના ગણિતના પેપરના છોકરાઓએ છોતરા પાડી દીધા છે એમ. સમજો એમ, બહુ મજા આવી ગઈ છે 10માના પેપરની અંદર એમ છે. બેઠે બેઠા ઘણા બધા સ્ટુડન્ટ એવા છે જેને 80 થી 80 માર્ક્સ આપણા ક્લાસમાંથી આવેલા છે. સમજો એમ, તો તમારે પણ સ્ટેટની અંદર પૂરેપૂરા 100 માંથી 100 માર્ક્સ આવશે, પણ એના માટે થોડી મારી વાત ઉપર ભરોસો કરવો પડશે તો માર્ક્સ સારામાં સારા આવશે. બીજું કે તમને તમારી મહેનત ઉપર વિશ્વાસ છે તો 100% તમે સ્ટેટની અંદર 100 માંથી 100 માર્ક્સ એટેન્ડ કરી શકશો એમ. ચલો પ્રશ્ન નંબર 27 પર જઈએ. નંબર ઓફ 5, 0.02 ને માનાંક સ્વરૂપ કયું છે? હવે અહીંયા તમને આપેલું છે આગળ n હોય નંબર ઓફ, તો આ આપેલું છે તમને કયું સ્વરૂપ? આ આપેલું છે તમને સામીપ્ય સ્વરૂપ. હવે સામીપ્ય સ્વરૂપ શું થાય આપણું? નંબર ઓફ a ડેલ્ટા. શું થાય? નંબર ઓફ a ડેલ્ટા. તો આની અંદરથી a ની કિંમત કેટલી છે? 5 હશે, તો a બરાબર 5 હશે અને ડેલ્ટા બરાબર કેટલા હશે? 0.02. ચાલો હવે a ની ડેલ્ટાની કિંમત મળી ગઈ તો કોઈ પણ તમે સ્વરૂપ લઈ શકો છો. લાવવાનું કયું સ્વરૂપ છે? માનાંક સ્વરૂપ. તો તમારે લાવવાનું છે માનાંક. તો માનાંક સ્વરૂપ માટે સૂત્ર કયું હતું? માનાંક માટે x માઇનસ a અને લેસ ધેન ડેલ્ટા. માનાંક સ્વરૂપ છે માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. ચલો કિંમત મૂકી દઈએ x m ના m. ચલો a ની કિંમત કેટલી છે? a બરાબર છે 5, તો અહીંયા મૂકી દઉં 5 લેસ ધેન ડેલ્ટા અને ડેલ્ટાની કિંમત કેટલી છે? 0.02, તો અહીંયા મૂકી દઉં 0.02. તો આ થઈ ગયો તમારો જવાબ. હવે આ ટાઈપનો જવાબ અંદરથી. બીજું કે તમે આમાંથી ABCD ગોતવા જ ના મળે હો, આના માટે કમ્પલસરી સોલ્યુશન જુએ એમ. ચલો આગળ x માઇનસ 5 માનાંક પૂરો લેસ ધેન 0.02, તો x માઇનસ 5 લેસ ધેન અહીંયા તમે જુઓ x માઇનસ 5 છેલ્લે જુઓ અહીંયા આપેલું છે, જુઓ x માઇનસ 5 માનાંકમાં લેસ ધેન 0.02 ખાસ. બરાબર છે, તો તમારો જવાબ ડી ની અંદર. બીજું કે જવાબ થોડા અટપટા આપેલા છો, બરાબર છે, તો ધ્યાન આપજો. અહીંયા પણ આપેલું છે પણ x પ્લસ 5 છે. આપણા સૂત્રની અંદર અહીંયા આપણો a શેમાં છે? પ્લસની અંદર છે, એટલા માટે આપણું સૂત્ર પ્રમાણે જવાબ થાય છે અહીંયા x માઇનસ 5 માનાંકમાં લેસ ધેન ડેલ્ટા. ડી ફોર દ્વારકામાં જવાબ આવેલો છે. આગળ નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 28. જો y બરાબર 10 માઇનસ 3x હોય અને x લિમિટ કેટલી હોય? 3 હોય, એટલે x ની કિંમત કેટલી હોય? 3 હોય, એટલે કે x 3 ને અનુલક્ષે છે, તો y કઈ કિંમતને અનુલક્ષે? તો હવે એક કામ કરી લઈએ. પહેલા જે y આપેલો છે તો અહીંયા y લખી નાખું છું. y બરાબર કેટલા આપેલા છે? 10 માઇનસ 3x. હવે એક કામ કરી દઈએ, x કઈ કિંમતને અનુલક્ષે છે? -3 ને, તો x ની જગ્યાએ મૂકી દો -3, તો y બરાબર 10 માઇનસ 3 અને x ની કિંમત કેટલી આપેલી છે? -3, તો અહીંયા મૂકી દો -3. ચલો 10 માઇનસ માઇનસ પ્લસ અને 3 તરી 9, તો 10 માં 9 ઉમેરી નાખો તો કેટલા આવશે? 19. તો અહીંયા y કોને અનુલક્ષે? 19 ને અનુલક્ષે, તો y ની કિંમત થઈ જશે તમારી 19. તો અહીંયા તમે જુઓ a માં છે 1, b માં છે 9, 19 અને 7, તો તમારો જવાબ છે C ફોર ચોટીલા 19. ઓકે ને? ઓકે. આ ટાઈપનો ક્વેશ્ચન ગમે તે રીતે પૂછાઈ શકે છે. તમને ખાલી મેથડ ખબર હોય 100% તમે સ્ટેટની અંદર ધાર્યા કરતાં વધારે માર્ક્સ એટેન્ડ કરી શકો છો. ચલો આગળના ક્વેશ્ચનની અંદર જઈએ આપણે. ચલો લિમિટ x ટેન્ડ ટુ -2 10 ની કિંમત શું થાય? હવે અહીંયા જ્યારે પણ તમને આ ટાઈપનો ક્વેશ્ચન આવે તો ગભરાવાની કોઈ જરૂર નથી એમ. અહીંયા તમે જુઓ, અહીંયા લિમિટ તમે -2 મૂકો પણ અહીંયા ખાલી એકલા 10 છે. જ્યારે પણ આ ટાઈપની કોઈ સંખ્યા આલે તો એની કિંમત કેટલી થાય? જે આપેલી એના એ જ થશે. સમજે? જો કદાચ અહીંયા બાજુમાં x આપેલો તો x ની કિંમત -2 મૂકી દો એમ, પણ ડાયરેક્ટ લિમિટ બરાબર ડાયરેક્ટ તમને જે આપેલા છે એ જ તમારો જવાબ બની જશે. તો તમારો જવાબ જે આપેલો એના એ, તો a ફોર અંબાજીમાં તમારો જવાબ થશે 10. ઓકે ને? કદાચ અહીંયા કદાચ x આપેલો હતો તો તમે x ની જગ્યાએ -2 મૂકી શકો, પણ નથી આપેલો એટલા માટે લિમિટ x ટેન્ડ ટુ -2 10 ની કિંમત શું થાય? તો 10 જ થાય. ઓકે ને? ઓકે. આગળ નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 30. ચલો આની અંદર થોડું આપણે સોલ્યુશન કરવું પડશે, એટલે થોડું ધ્યાન આપજો, મજા આવે એવો પ્રશ્ન છે. ચલો શું કહે છે અહીંયા? લિમિટ x ટેન્ડ ટુ 3
એક્સની 4 ઘાત માઇનસ 81 ભાગ્યા એક્સ માઇનસ 3ની કિંમત શું થાય? હવે બીજું કે લક્ષ ચેપ્ટરની અંદર જ્યારે પણ તમને 3 કરતાં મોટી ઘાત આલે તો બહુપદી લક્ષના પ્રમાણિક સ્વરૂપનો ઉપયોગ થાય અને બહુપદી લક્ષનું પ્રમાણિક સ્વરૂપ તમને આવડતું હોવું જોઈએ. કયું છે? લિમિટ x ટેન્ડ ટુ a એક્સની n ઘાત એની n ઘાત માઇનસ એક્સ માઇનસ એ. આ છે બહુપદી લક્ષનું પ્રમાણિક સ્વરૂપ. આનો ઉપયોગ ક્યારે થાય? કે જ્યારે પણ તમારી જે ઘાત આવેલી છે એ 3 થી મોટી હોય ત્યારે. ઓકે ને? ઓકે, ચલો હવે કામ કરી દઈએ. અહીંયા લિમિટ x ટેન્ડ ટુ a, તો અહીંયા તમે જુઓ એની કિંમત તમને કેટલી આપેલી છે? 3 આપેલું છે, તો એની જગ્યાએ મૂકી દો અહીંયા 3. બીજું તમે જુઓ અહીંયા એક્સની n ઘાત, તો અહીંયા તમે જોઈ શકો છો એક્સની n ઘાત, તો n તમારો કેટલો હશે? 4 હશે, તો અહીંયા n બરાબર તમે 4 લખી શકો છો. ઓકે ને? બીજું કે અહીંયા તમારો જે 3 હશે 3ની 4 ઘાત કરશો તો 3ની 4 ઘાત 81 થઈ જશે. પણ આપણે a અને n ની કિંમત જોવે. હવે આના માટે સૂત્ર છે, આના માટે સૂત્ર છે શું છે? NaN-1. આનું સૂત્ર શું છે? NaN-1. તો બહુપદી લક્ષના પ્રમાણિક સ્વરૂપ આના બરાબર તમને કોની કિંમત મળે? એની n ની. તો આને હું આની સાથે સરખામણી કરું તો મને a બરાબર 3 મળે અને n બરાબર 4 મળી ગયા છે. ઓકે ઓકે, ચલો હવે સૂત્ર શું થશે આના બરાબર? NaN-1. ચલો n કેટલો છે? અહીંયા n તમને 4 આપેલો છે, 4 એ ગુણાકારમાં છે, a છે 3, અહીંયા n-1, તો n કેટલો છે આપણો? 4, તો 4 માઇનસ 1, 4 એમના એમ. ચલો અહીંયા 3 અને 3, 4 માંથી 1 જાય તો 3. ચલો અહીંયા 4 ગુણ્યા 3 નો ઘન 27. 3 નો ઘન કેટલો થશે? અહીંયા 27. ઓકે ને? ઓકે, ચલો હવે 27 ગુણ્યા તમે 4 કરી નાખો તો 27 ગુણ્યા 4 કરું તો 7 ચોક 28 નો આટલો વધી અહીં 2, 4 દુ 8 ને 2 10, તો તમારો જવાબ થઈ જાય 108. ઇમરજન્સી કેસ 108. બરોબર છે? હાઈ એલર્ટ થઈ જાય એટલે આવો જવાબ આવી જાય. બરોબર છે? તમારે પરીક્ષાની અંદર આ ટાઈપનો જવાબ આવી શકે છે. ઓકે ને? ઓકે, ચલો આ ટાઈપનો જવાબ જુઓ. એ D4 દ્વારકામાં આવેલો છે 108. ઓકે ને? તો આની કિંમત શું થશે? 108. આગળ નેક્સ્ટ, ચલો ક્વેશ્ચન નંબર 31 ઉપર જઈએ. લિમિટ x ટેન્ડ ટુ 4 વર્ગમૂળની અંદર તમને આપેલા છે 4x + 9 ની કિંમત શું થાય? હવે જે આ આપેલું છે બરોબર છે, આનું તમારે સાદું રૂપ આપવાનું છે અને આની અંદર તમે x ની લિમિટ કેટલી મૂકશો? 4 મૂકી દેશો. ચલો ધ્યાન આપજો, એમ સાદું રૂપ આપીને તમને સમજાવું છું, વધારે મજા આવશે. ચલો અહીંયા તમને એવું કીધું છે, એક પદ આપ્યું છે, લખી નાખું છું અહીંયા લિમિટ x ટેન્ડ ટુ કેટલા આપેલા છે? લિમિટ x ટેન્ડ ટુ 4 અને વર્ગમૂળમાં તમને આપેલા છે 4x + 9. હવે બીજું કે જ્યારે પણ તમે અહીંયા લિમિટ છોડી દો તો બરાબર આવે અને x ની જગ્યાએ લિમિટ તમે કેટલી મૂકશો? 4. જ્યારે લિમિટ આ પદ છોડી મૂકો તો બરાબર આવે અને હવે x ની જગ્યાએ 4 મૂકી દેશો તો વર્ગમૂળની અંદર 4 અને x ની કિંમત કેટલી છે? લિમિટ 4, તો અહીંયા 4 + 9. ધ્યાન આપજો, અહીંયા ચોગું 16, 16 પ્લસ અહીંયા 9. ચલો 16 ને 9 કેટલા થશે? 16 માં 9 તો 25 અને 25 નું વર્ગમૂળ કેટલું આવે? 5. કેટલું આવે? 5. તો તમારો જવાબ થઈ જશે અહીંયા A4 અંબાજીમાં આવેલો છે કેટલો? 5. ઓકે ને? ઓકે, તો આની કિંમત તમે સાદુરૂપ આપશો તો કેટલી આવશે? 5 આવશે. સમજાય છે ને? મજા આવે છે ને? ઓકે, મજા આવતી છે. બસ પેપરની અંદર આવા જ પ્રશ્નો આવવાના છે. ગભરાવાની, ડરવાની, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. બીજું, પેપરની અંદર ફ્રી માઇન્ડ રહેજો, ટેન્શન ના લેતા, શાંતિથી મગજને રિલેક્સ રાખજો. એમ બસ છેલ્લા અણી સુધી મહેનત કરજો. તમે જેટલું 12 મહિના મહેનત કરી છે 100% ભગવાન તમને પેપરમાં એટલું તો આપી જ દેશે. એટલે ટેન્શન લેવાની, ગભરાવાની કોઈ જરૂર નથી. હજી આગળ આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ જેના કારણે પરીક્ષામાં તમને ખુદ કે મજા આવે. એમ રેડી ને? રેડી. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ પ્રશ્ન નંબર આપણે 32 ઉપર જઈશું. 32 ની અંદર પ્રશ્ન નંબર વાંચું, ધ્યાન આપજો. એમ y બરાબર a x ની n ઘાત, જ્યાં a અચળ સંખ્યા છે તો dy/dx ની કિંમત શું થાય? હવે અહીંયા તમને એક વિધેય આપેલું છે અને આ વિધેયની અંદર a તમારો શું છે? અચળ છે. તો હવે અહીંયા dy/dx એટલે પ્રથમ વિકલન માંગેલું છે. બાજુની અંદર ધ્યાન આપજો, સમજાવું છું તમને. અહીંયા એવું કીધું કે y બરાબર a x ની n ઘાત. ઓકે ને? ઓકે, ચલો હવે અહીંયા આ જે આપેલું છે આનું પ્રથમ વિકલન કરવાનું છે અને બીજું કે તમારું a છે એ અચળ સંખ્યા છે. તો ચલો પ્રથમ વિકલનની અંદર y નું પ્રથમ વિકલન શું થાય? dy/dx. ચલો હવે આ બેનો શું થાય? ગુણાકાર થાય કે ના થાય? તો આ બેનો ગુણાકાર, તો a ગુણ્યા n એટલે an
અને બીજું પ્રથમ a ગુણ્યા બીજું કે સહગુણક અને ઘાતનો ગુણાકાર કરવા તો a ગુણ્યા n તો an અને x ની ઉપરથી એક ઘાત માઇનસ કરવાની તો n - 1. હવે આગળ બીજું હાલ કશું થાય એવું નથી એમ તો આપણું પ્રથમ વિકલન થઈ ગયું અહીંયા ઓકે an x ની n - 1 ઘાત બીજું કે સહગુણક તો x નો સહગુણક a એની ઘાત n તો આ બેનો ગુણાકાર કરવાનો ઉપરથી એક ઘાત ઓછી કરવાની તો an અને x ની n - 1 ઘાત આ ટાઈપનો જવાબ જુઓ હવે તમે તો આ રહ્યો an x ની n - 1 ઘાત બી ફોર બહુચરાજીની અંદર તમારો જવાબ આવેલો છે ઓકે ને ઓકે ચલો આગળ એના પછી 33મો પ્રશ્ન y બરાબર ax પ્લસ b જ્યાં a અને b શું છે અચળ સંખ્યા છે જ્યાં a અને b શું છે અચળ સંખ્યા છે મગજની અંદર રાખજો a અને b અચળ સંખ્યા માટે તમારું પ્રથમ વિકલન 0 થઈ જાય એમ હોય તો dy/dx શોધો એમ ચલો પહેલા સમીકરણ લખી નાખો ફરી y બરાબર ax પ્લસ b ચલો આનું પ્રથમ વિકલન શું થાય y નું dy/dx આનું પ્રથમ વિકલન ચલો આના ઉપર એક ઘાત હોય ચલો સહગુણક અને ઘાતનો ગુણાકાર તો a ગુણ્યા 1 એટલે a અને બીજું x ના ઉપર એક ઘાત છે તો એકમાંથી એક ઘાત જાય તો 0 ઘાત પ્રથમ વિકલન કરી અને ઉપરથી એક ઘાત ઓછી કરવાની તો આના ઉપર x ના ઉપર એક ઘાત હોય તો a ગુણ્યા 1 એટલે a અને એકમાંથી એક ઘાત જાય તો 0 તો હવે આના ઉપર ઘાત રહેશે ને તો લખવાની જરૂર નથી બીજું કે b અચળ પદ છે તો એ લખવાની જરૂર નથી તો તમારો જવાબ કેટલો થઈ ગયો a આનું પ્રથમ વિકલન કેટલું થઈ ગયું a તો તમારો જવાબ a ની અંદર આવેલો છે a ઓકે ને ઓકે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પરીક્ષામાં ફાઇનલ તમે જોજો આ ટાઈપનો ક્વેશ્ચન તમારો હશે જેમ આગળ નેક્સ્ટ 34માં ની અંદર x બરાબર a આગળ વિધેય વધતું હોય હવે અહીંયા વિધેય કયું કીધું છે વધતું હોય તો નીચેનામાંથી સાચો વિકલ્પ કયો છે હવે વિધેય વધતું હોય તો અહીંયા તને આપેલું છે a ની અંદર f' a લેસ ધેન 0 f' a અહીંયા ગ્રેટર ધેન 0 f' a બરાબર 0 અને f' a લેસ ધેન 0 એમ ગ્રેટર ધેન 0 હવે ખાસ કે જ્યારે પણ તમારું વિધેય વધતું હોય હવે વધતું વિધેય હોય તો તમારો પ્રથમ વિકલનનો જે જવાબ છે આ પ્રથમ વિકલનનો જવાબ એ 0 કરતાં મોટો હશે એમ ખાસ બે શબ્દો તમને ખાસ કહી દઉં પરીક્ષા મગજમાં ફિટ કરી દેજો એમ 100% તમારા પરીક્ષામાં બેનિફિટ થશે જો વધતું વિધેય હોય કઈ વિધેય હોય વધતું વિધેય હોય તો તમે f' જે તમે a કરશો એટલે કે f' પ્રથમ વિકલન કરશો એ 0 કરતાં મોટો થશે તો આ ટાઈપનો તમારો જવાબ હશે બીજો a ની જગ્યાએ x પણ હોઈ શકે છે એટલે તમારો પ્રથમ વિકલનનો જવાબ 0 કરતાં મોટો આવે એટલે કે ધનમાં આવે આ જવાબ શેમાં હોય ધનમાં હોય 0 કરતાં મોટો જવાબ ધનમાં તો આ વિધેય તમારું હોય એ કયું હોય વધતું વિધેય હોય બીજું ઘટતું વિધેય તમને કે તો તમારું જે પ્રથમ વિકલન છે f' એ 0 કરતાં કેવો હોય નાનો 0 કરતાં નાનો હોય એનો મતલબ કે તમારો જવાબ કેવો હોય આ ઋણમાં હોય ઓકે ને ધનમાં જવાબ આવે તો વધતું વિધેય ઋણમાં જવાબ આવે તો ઘટતું વિધેય ઓકે ને તો અહીંયા ધનમાં જવાબ ચારે આવે 0 કરતાં મોટો હોય ત્યારે તો f' a ગ્રેટર ધેન 0 આ ટાઈપનો જવાબ જુઓ તો f' a ગ્રેટર ધેન 0 વધતું વિધેય છે એટલા માટે જો ઘટતું વિધેય કીધું હોત તો આપણો જવાબ કયો આવત f' a લેસ ધેન 0 એમ બીજું કે આનો બે ગુણની અંદર સમ પણ મોસ્ટ ટાઈમ બી પૂછાય છે કે વિધેય વધતું અને ઘટતું એમ તમારો જવાબ ધનમાં આવે પ્રથમ વિકલન કર્યા બાદ તો વિધેય વધતું છે તમારો જવાબ પ્રથમ વિકલન કર્યા બાદ ઋણમાં આવે તો વિધેય ઘટતું છે ઓકે ને ઓકે આગળ 35મા નંબરનો ક્વેશ્ચન જો કોઈ એક વિધેય x બરાબર a આગળ ન્યૂનતમ થવા માટેની જરૂરી અને પર્યાપ્ત શરત કઈ છે બીજું કે અહીંયા ખાસમ ખાસ ન્યૂનતમ થવા માટેની શરત કીધી છે કઈ ન્યૂનતમ થવા માટેની શરત કીધી છે તો ન્યૂનતમ થાય એટલે કે એ જવાબ બરોબર છે 0 કરતાં નાનો થવો જોઈએ ન્યૂનતમ એટલે કોઈ પણ કંપની એવું ચાહે કે મારો ખર્ચ ન્યૂનતમ થાય અને ખર્ચ ન્યૂનતમ થાય તો એ 0 કરતાં કેવો થાય નાનો થાય તો ખાસ અહીંયા તમે ચેક કરી શકો છો તમારા જવાબની અંદર તો f' અહીંયા તમે જોઈ શકો છો કે ન્યૂનતમ થવાનું છે તો જવાબની અંદર અહીંયા તમે જોઈ શકો f' a બરાબર 0 f' a લેસ ધેન 0 એમ તો અહીંયા ન્યૂનતમ કીધું છે તો તમારો જવાબ કયો આવશે અહીંયા f' a બરાબર 0 એટલે પ્રથમ વિકલન બરાબર તમે 0 મૂકશો અને પ્રથમ વિકલનનો જવાબ એ 0 કરતાં કેવો થશે નાનો થશે અને 0 કરતાં નાનો જવાબ થાય એટલે ઋણમાં આવશે એમ તો તમારો જવાબ થશે a ની અંદર શેમાં જવાબ થશે a ની અંદર બીજું કે ખાસ જો અહીંયા તમને મહત્તમ થવા માટેની શરત કીધી હોય તો મહત્તમ થવા માટે શરત કીધી હોય તો તમારો જવાબ કેટલો આવત કે f' a બરાબર 0 અને f' a અહીંયા
અહીંયા ગ્રેટર દેન 0 આવો તેમ, એટલે કે આ જવાબ 0 કરતાં મોટો એટલે ધનમાં હોત મહત્તમની અંદર, અને અહીંયા ન્યૂનતમમાં કીધું તો ન્યૂનતમની અંદર, એટલે કે આ જવાબ 0 કરતાં કેવો હોય, નાનો, અને 0 કરતાં નાનો એટલે આ જવાબ ઋણની અંદર હોય. ઓકે ને? ઓકે. તો હાલ ન્યૂનતમ કીધું છે તો એની પર્યાપ્ત શરત અહીંયા f ડેશ a બરાબર 0 અને f ડબલ ડેશ a લેસ ધેન 0 આપણો જવાબ થશે. આગળ નેક્સ્ટ 36મો ક્વેશ્ચન, આમદાની વિધેય r ને મહત્તમ બનાવવા માટેની શરતો કઈ છે? ઓકે, આમદાની r ને મહત્તમ બનાવવાની છે તો ધ્યાન આપજો. એમ તો કોઈ પણ કંપની, કોઈ પણ સંસ્થા, કોઈ પણ પેઢી એવું ચાહે કે મારી આવક વધવી જોઈએ, મારી આવક ઘટવી જોઈએ, અને વધે ક્યારે કે એ જવાબ કેવો હોય, 0 કરતાં કેવો હોય, મોટો હોય ત્યારે. તો હવે એક વસ્તુ, આમદાનીનું પ્રથમ વિકલન થાય dr/dx બરાબર 0. શું થાય? dr/dx બરાબર 0. તો આ ટાઈપનો પહેલો વિકલન, પ્રથમ વિકલન, આમદાની r નું પ્રથમ વિકલન કયું થાય? dr/dx બરાબર 0. તો આ ટાઈપનો ક્વેશ્ચન જુઓ, dr/dx. તો આની અંદરથી આ ક્વેશ્ચન નીકળી ગયો, આ ક્વેશ્ચન નીકળી ગયો. ઓકે ને? ઓકે. આગળ હવે બીજું કે એને મહત્તમ કરવાની છે, તો મહત્તમ કરવા માટેનું દ્વિતીય વિકલન કરવું પડે, તો d²r/dx² અને લેસ ધેન 0. એમ કેમ 0? કેમ કે આનો જવાબ એ 0 કરતાં મોટો થાય એટલે કે ધનમાં હોવો જોઈએ, કારણ કે કોઈ પણ કંપની એવું ચાહે કે મારી આવક વધવી જોઈએ, તો આ ટાઈપનો તમારો જવાબ થશે. તો dr/dx બરાબર 0 અને d²r/dx² લેસ ધેન 0 આ ટાઈપનો જવાબ જુઓ. એમ તો dr/dx બરાબર 0 અને d²r/dx² લેસ ધેન 0 આ તમારો જવાબ એ ની અંદર આવેલો છે. બીજું કદાચ નફાને મહત્તમ કરવાની શરત પૂછે. કોને? નફાને. નફાને કહેવાય છે પ્રોફિટ. તો p ને મહત્તમ કરવાની શરત પૂછે તો dp/dx બરાબર 0. શું? dp/dx બરાબર 0 એક જવાબ આ હોય, અને એના પછી d²p/dx² લેસ ધેન 0. તો આ નફાને મહત્તમ કરવાની શરત છે. વિભાગ બી ની અંદર પણ આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. પાક્કું ને? પાક્કું. ઓકે, ચલો બસ અહીંયા તમારા જે વિભાગ એ ની અંદર જે પ્રશ્નો પૂછાઈ શકે છે, કાલે તમારા પરીક્ષાની અંદર એવા મોસ્ટ ટાઈમી પ્રશ્નોનો આપણે અભ્યાસ કર્યો છે. બીજું કે થોડું સિરિયસ થાજો, છેલ્લા આણી સુધી મહેનત કરજો. આટલા પ્રશ્નો તૈયાર કરશો તો કદાચ ફેરવીને થોડો પ્રશ્ન પૂછે. ઓકે ને? ઓકે, ચલો. બીજો વિડીયો સારો લાગ્યો, તમને હેલ્પફુલ થયો હોય, ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો. તમારા જે મિત્રો છે કે જે સ્ટેટની અંદર ઇન્ટેલિજન્ટ છે એવા મિત્રો સુધી આપણા વિડીયોને, આપણી ચેનલને શેર કરજો. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ. કાલે મળીશું આપણે સોલ્યુશનના વિડીયોની અંદર.